હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચકે જીપીએસસી. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. એન્વાયરમેન્ટના અંદર આવતો એક મહત્વનો ટોપિક એટલે કે આપણા નિવસન તંત્રમાં જે આંતરક્રિયાઓ થાય છે, બરોબર, અલગ અલગ સજીવો છે એ એકબીજા સાથે જે આંતરક્રિયાઓ સાથે જોડાયેલા છે, બરોબર, એ ટોપિક ઉપર આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ઠીક છે. આ ટોપિક એન્વાયરમેન્ટ સબ્જેક્ટ, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી કયા કયા અથવા તો કઈ કઈ પરીક્ષા માટે કામનો છે, બરોબર, તો એ કયા કયા સિલેબસ સાથે સંકળાયેલું છે. એમાં કેવું હતું, જીપીએસસી આવે, યુપીએસસી છે, ફોરેસ્ટ છે, પોલીસ છે, સીસી, બેંક, રેલવે, તમામ એક્ઝામ્સ છે એની સાથે આ ટોપિક તમને સંકળાયેલો જોવા મળે છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ એમાં કે નિવસન તંત્રમાં આંતરક્રિયાઓની વાત કરવામાં આવે છે, બરોબર. તો નિવસન તંત્ર એટલે પહેલી વસ્તુ, અગાઉ આપણે આના વિશે ઓલરેડી ચર્ચા કરેલી જ છે. આજે આપણે આ જે વિડીયો લેક્ચર છે, બરોબર, એ સેમ ડેમો લેક્ચર તરીકે પણ આજે ફરીથી મૂકી રહ્યા છે. ફરીથી એટલા માટે કે આના પહેલા એક જે ડેમો લેક્ચર આપણે રાખ્યો હતો એમાં થોડા અવાજ રિલેટેડ થોડા ઇસ્યુ આવતા હતા. એ જ કારણોસર અત્યારે ક્લિયર અવાજ સાથેનો આ બીજો ડેમો આપણે અહીંયા મૂકવા જઈ રહ્યા છે. ઓકે, સો અહીંયા આગળ નિવસન તંત્રમાં આંતરક્રિયાઓની વાત કરેલી છે. તો પહેલી વસ્તુ નિવસન તંત્ર. અગાઉ આપણે આના વિશે ચર્ચા કરેલી પણ છે કે નિવસન તંત્ર શું છે, પર્યાવરણ શું છે, બરાબર. તો આ નિવસન તંત્રમાં તમે જોવા જાઓ તો એક તો તમને વનસ્પતિઓ જોવા મળશે. ઓકે, એક તમને આ વનસ્પતિઓ જોવા મળે છે, પ્રાણીઓ જોવા મળે છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવો જોવા મળશે. વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવો છે, આ બધા જે છે ને એ એક યા બીજા સાથે કોઈના કોઈ સંબંધથી જોડાયેલા જોવા મળે છે. એટલે આ બધાની વાત કરી દેવામાં આવે ત્યાં આગળ. ઓકે, આ તમામ છે એ તમામ એકબીજા સાથે, રેડી, એકબીજા સાથે કોઈના કોઈ સંબંધથી જોડાયેલા આપણને જોવા મળે છે, બરોબર. એ જોડાયેલા જોવા મળે છે એની પાછળની જે વાત કરીએ, કોઈના કોઈ સંબંધ મેં તે એ જગ્યાએ એક સજીવ બીજા સજીવ જોડે કોઈ આંતરક્રિયા દર્શાવે છે. એ પછી એ બંને આંતરક્રિયાઓમાં કેવું હોય કે એમાંથી એકબીજાને ફાયદો થતો હોય, બરાબર, કાં તો એકબીજાને નુકસાન થતું હોય, કાં તો એકને ફાયદો એકને નુકસાન થતું હોય, કાં તો પછી બંનેમાંથી એકેને ફાયદો ના થાય, બંનેમાંથી એકેને નુકસાન ન થાય, બરોબર. એટલે એ પ્રમાણેના ગમે તે રિલેશન ત્યાં આગળ હોઈ શકે છે. કાં તો પછી એમાં જે લાસ્ટમાં તમને વાત કરી કે તટસ્થ વાળા પણ એમાં સંજોગો ઊભા થઈ શકે એમ છે, બરોબર. આ શું કરવું પડે છે, ક્વેશ્ચન માર્ક ત્યાં આગળ ઊભો થાય કે આવું કરવા પાછળનું કારણ શું છે. જે સજીવો છે, ખાસ કરીને વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, વનસ્પતિ અને પ્રાણીઓ પણ એકબીજા સાથે, બરાબર. તો આ પાછળનું કારણ શું, આ શું કરવા માટે કરવું પડે છે, બરોબર. તો સૌથી મોટો ઇસ્યુ જે આવે છે, બરોબર, સૌથી મોટો જે ક્વેશ્ચન માર્ક અહીંયા ઊભો થાય છે કે વાય, શું કરવા માટે વસ્તુ કરવી પડે છે. ઓકે, તો એનું પાછળનું સૌથી મહત્વનું કારણ એ છે કે આ જે સજીવો જે નિવસન તંત્રમાં રહી રહ્યા છે, બરાબર, જે નિવસન તંત્રમાં રહી રહ્યા છે એ નિવસન તંત્રને ટકાવી રાખવા માટે પહેલી વસ્તુ તો શું કરવા, તો નિવસન તંત્ર છે એ નિવસન તંત્રને ટકાવી રાખવા માટે આ જે સજીવો છે એ એકબીજા સાથે આંતરક્રિયાઓ કરતા તમને જોવા મળે છે, બરોબર. એટલે કે નિવસન તંત્ર ટકાવી રાખવા અને બીજી જે મહત્વની વસ્તુ એ છે કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે. ઠીક છે, પોતાનું જીવન ટકાવી રાખવા માટે. એટલે એક સાથે બે વસ્તુ તમારી અહીં આગળ થઈ ગઈ. ઠીક છે, નિવસન તંત્રને ટકાવી રાખવાનું છે, નિવસન તંત્ર હશે તો પોતાનું જીવન હશે, બરાબર. એટલે બંને એકબીજા સાથે જોડાયેલી આ ટર્મ તમને જોવા મળે છે. ઓકે, આના તમને ખાસ કરીને બે પ્રકાર જોવા મળે છે. ઓકે, કયા કયા પ્રકાર, કેવા કેવા પ્રકાર, એ ત્યાં આગળ જરૂરી છે, એ જાણવું પણ જરૂરી છે. જેમ કે આંતરક્રિયાઓ થાય છે, એકબીજા સાથે સજીવો સંકળાય છે, તો સજીવ જ સંકળાય જરૂરી નથી. ઘણી વખતે આપણે કોઈ પણ નિર્જીવ, બરોબર, નિર્જીવની ત્યાં આગળ વાત કરવામાં આવે, અબાયોટિક ફેક્ટર્સ પણ હોય છે, એની સાથે પણ સજીવો સંકળાતા હોય છે અને સંકળાઈને એની સાથે પણ આંતરક્રિયા જે હોય છે એ દાખવતા હોય છે, બરાબર. તો અહીંયા બે પ્રકારમાં તમે જોવા જશો. એક પહેલો જે પ્રકાર બને છે એ છે જૈવિક આંતરક્રિયા, બરાબર. બીજો તમને પ્રકાર જોવા મળશે એ છે અજૈવિક આંતરક્રિયા. તો આ બે તમને ખાસ પ્રકાર જોવા મળે છે, જૈવિક અને અજૈવિક આંતરક્રિયાઓ, બરાબર. તો અજૈવિકમાં શું હોઈ શકે, તો એવા તમામ ઘટકો જે અજૈવિક છે, જેમ કે હવે જુઓ બાજુના ફોટોગ્રાફમાં તમે જોઈ રહ્યા છો કે અહીંયા એક હરણ આપવામાં આવેલું છે, બરોબર. હરણ, સાબર, ચિંકારા જે તમે ઓળખતા હો એ પ્રમાણે. ઠીક છે, જસ્ટ એક્ઝામ્પલ તરીકે લીધેલું છે. એક સજીવ છે, સજીવ ત્યાં આગળ ખોરાક તરીકે શું ખાઈ રહ્યું છે, તો કે ઘાસ ખાઈ રહ્યું છે, બરોબર. સજીવ આ ઘાસ ખાઈ રહ્યું છે, તો ઘાસને એટલે કે અહીંયા સીધું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એને કરી હશે, ખોરાક બનાવ્યો હશે, એનર્જી ત્યાં સ્ટોર થઈ હશે. આ એનર્જી પછી ક્યાં ટ્રાન્સફર થઈ, તો કે પશુમાં ટ્રાન્સફર થતી જોવા મળે છે. આ પશુ છે એ પશુને કોઈ પણ અન્ય વાઘ અથવા તો હિંસક પ્રાણી હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, બરાબર.
તો આખી આખી એક આ ઝાડ બનતી તમને જોવા મળે છે, એક આખી ફૂડ ચેન તમને બનતી જોવા મળે છે. ઠીક છે, તો આ ખાલી વાત થઈ સજીવ માધ્યમોની. હવે એના સિવાય તમે જુઓ અહીંયા ઉપયોગમાં કોણ લેવાયું, તો કે સૂર્ય ઉપયોગમાં લેવાય છે. એટલે સૂર્ય શું છે, સજીવ છે કે નિર્જીવ છે, તો કે ના, એ નિર્જીવ છે. બરોબર, તો એબાયોટિક ફેક્ટરમાં એનો ત્યાં આગળ સમાવેશ થતો જોવા મળે. સામે પક્ષે તમે જોવા જાઓ, અહીંયા શું છે, પાણી છે, તો પાણીનો સમાવેશ પણ શેમાં થાય છે, તો અબાયોટિક ફેક્ટરમાં થાય છે. અહીંયા જમીનની વાત કરવામાં આવે છે. ઓકે, અહીંયા હવાની વાત કરવામાં આવશે. બરાબર, તો આ બધા ફેક્ટર્સ કેવા છે, આ બધા ઘટકો કેવા છે, આ બધા અજૈવિક ઘટકો છે. બરાબર, એટલે કે જે પણ જીવો છે એ જીવ ફક્ત ને ફક્ત જીવ સાથે જ આંતરક્રિયા કરીને આ જે રિઝલ્ટ બતાવે એ જરૂરી નથી. એ અન્ય જીવ સાથે, અન્ય પ્રજાતિ સાથે અથવા તો અન્ય અજૈવિક ઘટક સાથે પણ એ આંતરક્રિયા દાખવતા આપણને જોવા મળે છે. અને એ આંતરક્રિયાઓના જે અલગ અલગ પ્રકારો છે, બરોબર, અને ખાસ કરીને જે આવનારી એક્ઝામ્સ છે, એક્ઝામ્સમાં એ પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે, આંતરક્રિયા સાથેનો પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે, એની પણ ચર્ચા કરીશું હમણાં આપણે. અને જે હમણાં જે લાસ્ટ એક્ઝામ લેવાની હતી, પછી એની અંદર હમણાં સપ્ટેમ્બરમાં યોજાયેલી ડીવાયએસઓની એક્ઝામ હોય, બરાબર, કે એના પહેલા જીપીએસસી દ્વારા આયોજન કરવામાં આવેલી કોઈ પણ એક્ઝામ્સ હોય, બરોબર, એની અંદર આ ટોપિક છે, એ ટોપિકમાંથી કેવા પ્રશ્ન કયા મુજબના પૂછાયા હતા એ પણ આપણે આગળ જતા એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરીશું, જે ટોપિકની સાથે સાથે પેરેલલ ચાલતું તમને જોવા મળશે. બરાબર, તો ફર્સ્ટ જે ટાઈપ છે એ તમને આ સ્ક્રીન ઉપર જોવા મળે છે કે જૈવિક આંતરક્રિયાઓ. બરોબર, એના પ્રકારોની વાત કરવામાં આવે છે. તો પહેલી વસ્તુ એ ક્લિયર થઈ જશે અહીંયા આગળ કે આંતરક્રિયાઓ કેવી છે, કે જૈવિક પ્રકારની છે. જૈવિક છે એનો મતલબ શું છે, તો બે પ્રકારના જીવ આની અંદર ભાગ લેતા જોવા મળે છે. બરોબર, તો બે જીવ હશે એ આમાં ભાગ લેતા તમને જોવા મળે છે. બરાબર, પછી એ જીવના કોઈ પણ ફોર્મ હોઈ શકે. હવે આ બંને સમાન પ્રજાતિના પણ હોઈ શકે, બરોબર, અથવા તો એ અસમાન પ્રજાતિના પણ હોઈ શકે છે. બરોબર, એટલે અલગ અલગ જાતિના પણ હોઈ શકે અથવા તો પછી સરખી જાતિના પણ હોઈ શકે. આ બંને સજીવો એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે. હવે ફરીથી ઓલી વસ્તુ હું તમારી સામે પાછી મૂકું, કઈ કે કેમ આ વસ્તુ કરવી પડે છે, આંતરક્રિયાઓ કેમ કરવી પડે છે, તો નિવસન તંત્રને ટકાવી રાખવા માટે પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું આવશે કે સજીવ છે, સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે, બરોબર, આ નિવસન તંત્ર ટકાવી રાખવા અને સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે આંતરક્રિયાઓ કરવી પડે છે. અને એ પૈકીની જે સૌપ્રથમ આંતરક્રિયા આપણે જોવા જઈએ તો એ છે સહભોજિતા. બરોબર, જેને બીજા શબ્દોમાં આપણે સહોપકારિતા તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, તો સહોપકારિતા ઇંગ્લિશમાં તમે જોવા જાઓ તો આને મ્યુચ્યુઅલિઝમ તરીકે પણ ઓળખવામાં આવશે. ઓકે, મ્યુચ્યુઅલિઝમ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. તો આમાં આપણને શું જોવા મળે, તો એમાં સ્પષ્ટ રીતે તમે જોવા જાઓ તો કોઈ પણ બે જાતિઓ હશે, એ બે જાતિઓ એકબીજા સાથે ગાઢ સંબંધથી જોડાયેલી જોવા મળે છે. ઓકે, બે પ્રજાતિઓની વાત કરવામાં આવે તો બે પ્રજાતિઓ જે છે એ બે પ્રજાતિઓ એકબીજા સાથે ગાઢ સંબંધથી જોડાયેલી જોવા મળશે, પહેલી વસ્તુ તો. ઓકે, એમાં બીજું શું છે, ગાઢ સંબંધથી જોડાયેલી હશે એટલે એનાથી આગળ આપણને શું પરિણામ આપશે, તો આગળ પરિણામ આપે છે કે એ એકબીજા સાથે પરસ્પર ક્રિયાઓ કરતા જોવા મળે છે. અને આ પરસ્પર ક્રિયાઓના આધારે, આ જે પરસ્પર ક્રિયાઓની મેં તમને વાત કરી, એ પરસ્પર ક્રિયાઓના આધારે બંને સજીવ છે, બંને સજીવોને આપણને લાભ થતો જોવા મળે છે. બરોબર, લાભ થતો જોવા મળે છે. લાભ થાય કોને, તો કે બંને જીવોને. ઓકે, બંને જીવોને લાભ થતો જોવા મળે. તો આ રીતનું એક્ઝામ્પલ હોય, આ રીતની વ્યાખ્યા જે ફિટ બેસતી હોય એ વસ્તુને શું કહેવામાં આવે છે, એને સહભોજિતા અથવા તો સહોપકારિતા, ઇંગ્લિશમાં એને મ્યુચ્યુઅલિઝમ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે જસ્ટ એક રેગ્યુલર એનું રૂટીનમાં તમે જોવા જાઓ તો નોર્મલ એનું એક્ઝામ્પલ કેવું બની શકે કે જુઓ કે બે પ્રજાતિઓ છે, બરોબર, કોઈ પણ XYZ જગ્યાએ આ બે પ્રજાતિઓ છે, એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે, કોન્ટેક્ટમાં આવીને એકબીજા સાથે ગાઢ સંબંધથી જોડાયેલી રહે છે. અને જોડાવાના કારણોસર એ જ પરસ્પર જે આંતરક્રિયા જે કરે છે એના કારણોસર એ બંનેને ફાયદો થાય છે. ઓકે, અહીંયા બીજે એકને ફાયદો એકને નુકસાન એવું નથી, બંનેને ફાયદો થતો હોય તો આ પ્રકારનો સંબંધ છે એને સહજીવિતા અથવા તો સહોપકારિતા અથવા તો જેને મ્યુચ્યુઅલિઝમ તરીકે ઓળખવામાં આવશે. આના એક્ઝામ્પલ ખરા, તો કે હા, આના તમને અલગ અલગ એક્ઝામ્પલ્સ પણ જોવા મળશે. બરોબર, ઉદાહરણ તરીકે શું આવી શકે આમાં, તો એક્ઝામ્પલમાં તમે જુઓ છો બાજુમાં તમને ફોટોગ્રાફ અહીંયા આગળ જોવા મળે છે. ઓકે, લાઇકેન અને ફૂગ તમને જોવા મળશે. બરાબર, અહીંયા તમને જોવા મળે છે લાઇકેનનું એક્ઝામ્પલ. ઓકે, લાઇકેનમાં શું છે, તો લાઇકેન એ લીલ પ્લસ ફૂગ, લીલ પ્લસ ફૂગ આ બંનેની આંતરક્રિયાઓના કારણે રચાતું એક ત્યાં આગળ
સમૂહ તમને જોવા મળે છે, રચાતી એક રચના તમને જોવા મળે છે, જેને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો બાજુમાં તમે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો, એની અંદર આ બંને વસ્તુ જોવા મળે છે. આની અંદર તમને ફૂગ પણ જોવા મળશે, આની અંદર તમને લીલ પણ જોવા મળે છે. બંને એકબીજા સાથે સંકળાયેલી છે, બંને એકબીજા સાથે જોડાયેલી જોવા મળે છે. ઓકે, તો અહીંયા તમે જોશો તો લીલ શું કરશે, તો લીલ જે છે એ પોતાની અંદર ક્લોરોફિલ્સ ધરાવે છે. ક્લોરોફિલ ધરાવતી હોવાના કારણોસર એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે એટલે કે ખોરાક બનાવવાની ક્ષમતા ધરાવે છે. ઓકે, તો એ ખોરાક બનાવવાનું કામ કરશે. અહીંયા તમને ફૂગ જોવા મળે છે, બરોબર. તો ફૂગ પણ સામે પક્ષે ત્યાં આગળ એને શું સપોર્ટ કરશે, તો ભાઈ રહેઠાણમાં ને એ બધી બાબતે ત્યાં સપોર્ટ કરતા જોવા મળે છે. ઓકે, તો રહેઠાણ છે, બીજા ન્યુટ્રિયન્ટ્સ છે, એ બાબતે તમને સપોર્ટ કરતી જોવા મળશે આપણી આ ફૂગ, બરોબર. એટલે આ બંનેનું જે સાથે એક સહજીવી સંબંધ તમને જોવા મળે એને આપણે સહજીવિતા, સહઉપકારિતા તરીકે ઓળખીએ છીએ. આના સિવાય બીજા કોઈ એક્ઝામ્પલ ખરા, તો કે હા, બીજા એક્ઝામ્પલ આપણને જોવા મળે છે. આ ફૂગ અને લીલ છે એ બંને, બરોબર. એના સિવાય કવક મૂળનું એક એક્ઝામ્પલ આવે છે. ઠીક છે, કવક મૂળ જે આવે છે એનું એક્ઝામ્પલ તમને જોવા મળશે. સિમ્પલી તમે ક્યારેક વાંચ્યું હશે કે કઠોળ જે હોય છે, બરાબર, આ કઠોળ વનસ્પતિઓ છે એના મૂળમાં મૂળ ગંડિકા તમને જોવા મળે છે, બરોબર. તો એ મૂળ ગંડિકામાં તમે જોવા જશો તો એ જગ્યાએ શું હોય છે, તો એ મૂળ ગંડિકાની અંદર તમને સિમ્પલી ત્યાં આગળ ફૂગ છે, અને ફૂગ અને બીજી ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે એના મૂળ વચ્ચે આ કવક મૂળ જેવી જે રચનાઓ છે, બરોબર, સહવાસી ત્યાં બને છે. અને એના પછી ફૂગ શું કરશે, જમીનમાંથી જે અતિ આવશ્યક પોષક તત્વો છે એ પોષક તત્વો, અહીંયા આગળ હું વાત કરી રહ્યો છું, મૂળ ગંડિકાને આપણે થોડી સાઈડમાં રાખીએ, કવક મૂળની વાત ત્યાં થઈ રહી છે, બરોબર. તો એ શું કરશે કે જમીનમાંથી જે આવશ્યક પોષક તત્વો છે, બરોબર, એના શોષણમાં વનસ્પતિને મદદ કરે છે. મૂળ ગંડિકામાં શું જોવા મળે છે, તો કે નાઇટ્રોજન સ્થાપન કરતા તમને જોવા મળે છે, બરોબર. જે આગળ તમે જોશો રાઇઝોબિયમ ને બધા આવે છે અલગ અલગ, એની વાત આપણે હમણાં કરીશું. શોષણમાં તમને શું જોવા મળશે, તો અલગ અલગ જે પોષણ તત્વો છે એના શોષણમાં વનસ્પતિને મદદ કરતા જોવા મળે છે, બરોબર. બદલામાં વનસ્પતિ ફૂગને શું આપશે, તો કે ફૂગને તે ઉર્જા ઉત્પાદિત કાર્બોદિતો જે છે, કાર્બોહાઈડ્રેટ્સ જે છે, કાર્બોદિતો છે એ પ્રોવાઈડ કરતા જોવા મળે છે. ઠીક છે, તો આ તમને એક જોવા મળશે. કવક મૂળ અને એ સાથે જે સંબંધ ધરાવતો હતો મૂળ ગંડિકાવાળી નાઇટ્રોજન સ્થાપન, એ વસ્તુ તમને થોડી અલગ જોવા મળશે. આ કવક મૂળવાળી વાત આપણી થોડી અલગ છે, બરોબર. આ સિવાય બીજું શું હોઈ શકે, અહીંયા તમે જોઈ રહ્યા છો ફોટોગ્રાફમાં આ ભેંસ તમને જોવા મળી રહી છે, બરોબર. ભેંસના ઉપર બેઠેલી તમને કાબર જોવા મળી રહી છે, બરાબર. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભેંસ છે એના પર કાબર ત્યાં બેઠેલી છે. હવે ભેંસ છે તો એની ત્યાં આગળ બાહ્ય પરોપજીવી તરીકે નાની નાની ઈતરડી તમને જોવા મળી શકે છે. ઓકે, હવે ઈતરડી છે એ ઈતરડીનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે, તો આ જે નાના નાના જે પક્ષીઓ બેઠેલા છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો ફાયદો અહીંયા પક્ષીઓને થયો કે હા, એમને ખોરાક મળી ગયો. ભેંસને શું ફાયદો થયો, તો ભેંસને એ ફાયદો થયો કે એના ઉપર જે બાહ્ય પરોપજીવી તરીકે આ ઈતરડીઓ હતી, બરોબર, પક્ષીઓએ એને ખોરાક તરીકે ઉપયોગમાં લઈ લીધી, એટલા માટે એ ઈતરડીઓ એના શરીર ઉપરથી દૂર થઈ, જેના કારણોસર એની દુઃખ છે એ દુઃખની કમી તમને થતી જોવા મળશે, બરોબર. જે બાહ્ય પરોપજીવી તરીકે જે લોહી ચૂસી લે છે તો એમાં ઘટાડો થતો જોવા મળશે, અને અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો એનાથી ભેંસને ફાયદો થતો જોવા મળે છે. એટલે અહીંયા સામે પક્ષે પક્ષીને ખોરાક મળે છે, અને જે ભેંસ છે એને પણ ત્યાં આગળ સારી એવી ત્યાં રિકવરી થતી જોવા મળે છે. એટલે બંનેને શું થશે, બંનેને ફાયદો થતો જોવા મળે છે. આવી જ એક આપણે એક્ઝામ્પલ લઈ શકીએ શેની સાથે, તો કે પરાગનયનની પ્રક્રિયા. ઓકે, પરાગનયનની જે પ્રક્રિયા છે, પરાગનયનની પ્રક્રિયામાં આ એક્ઝામ્પલ ત્યાં શૂટ થાય છે. કયું, એમાં શું હોઈ શકે, તો કે જે છોડ છે, બરાબર, એક તરફ તમને છોડ આવે છે, બીજી તરફ શું આવશે, તો મધમાખી આવશે, બરાબર. આ બંને એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. છોડના ઉપર શું હોય, તો છોડ ઉપર આપણને સિમ્પલી પુષ્પ જોવા મળે છે, બરોબર, ફ્લાવર્સ જોવા મળે છે. અને જે મધમાખી હોય છે એ શું કરે છે કે પુષ્પ ઉપર જશે ત્યાં આગળ, અને પછી એનો રસ ચૂસવાનો પ્રયત્ન કરશે, અને પછી પોતાના ત્યાં આગળ જે પોતાનું જ્યાં ઘર છે, બરોબર, જે બનાવેલું ત્યાં આગળ તમને મીણનું આખું તમને કોષ્ટક જેવી રચના જે જોવા મળે છે, મધપૂડું, બરોબર. એ મધપૂડામાં જે મેણની જે કોષ્ટક જેવી રચના છે આ રીતની, બરોબર, ષટકોણાકાર, એની અંદર પછી એ મધ ત્યાં ભરતા જોવા મળે છે, બરોબર. એટલે મેઇનલી તો શું હોય છે, પોલન્સ જ હોય છે, નાના નાના જે પરાગરજ હોય છે, બરોબર, એ પરાગ કણ તમને આની અંદર જોવા મળશે, અને પછી આગળ જતા એ મધમાં પછી કન્વર્ટ કરે છે એની આખી પ્રોસેસ દ્વારા. તો વનસ્પતિને શું મળ્યું, મધમાખીને શું મળ્યું, તો મધમાખી ફૂલ ઉપર જઈને બેઠી, એટલા માટે એને ત્યાંથી ખોરાક મળ્યો, બરોબર. સામે પક્ષે તમે જોવા જાઓ તો આ મધમાખી શું કરે છે કે એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર, બીજા ઉપરથી ત્રીજા ઉપર, એમ અલગ અલગ પુષ્પ ઉપર બેસી
બેસીને ઉડતી ફરતી હોય છે, બરોબર. તો એ કારણસર ઘણી બધી પરાગરજ એ જે પોતાની જોડે સંગ્રહિત કરે એના પહેલા એની જે પાંખો ઉપર ચોંટે છે, એના પગ ઉપર ચોંટે છે ને એ જ પછી મધમાખી એક છોડ ઉપરથી બીજા છોડ ઉપર જાય છે ત્યારે એ પરાગરજ અન્ય પુષ્પના સંપર્કમાં આવતી જોવા મળે છે. અને ઘણા બધા જે એકલિંગી જે પુષ્પો હોય છે, બરોબર, એ એકલિંગી પુષ્પો અથવા તો એકલિંગી જે વનસ્પતિ છે એની અંદર પરાગનયનની જે પ્રક્રિયા જે છે, બરોબર, એ આ મધમાખી દ્વારા થતી જોવા મળે છે. એટલે બે ફાયદા થઈ ગયા. છોડને શું ફાયદો થયો કે ભાઈ પરાગનયનની પ્રક્રિયા કરી આપી કોણે, તો મધમાખીએ. મધમાખીને શું ફાયદો થયો તો એને ખોરાક મળી ગયો, બરોબર. એટલે સામે બંને પક્ષે તમને સંબંધોમાં ફાયદો થતો જોવા મળે તો એને આપણે સહભોજિતા અથવા તો સહઉપકારિતા અથવા તો મ્યુચ્યુઅલિઝમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એના પછી સહભોજિતાની સહજીવિતા, સહઉપકારિતા અથવા તો મ્યુચ્યુઅલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. રેડી. નેક્સ્ટ પ્રકાર તમારી સામે છે એ છે આપણો સહભોજિતા, બરોબર, જેને કોમેન્સાલિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, એને કોમેન્સાલિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો સહભોજિતામાં શું આવશે કે અહીંયા જે આંતરક્રિયા થાય છે, ઓકે, અહીંયા જે તમને આંતરક્રિયા થાય છે, આ આંતરક્રિયાઓમાં સામસામે તમને બે સજીવો જોવા મળે છે, બરોબર. આ આંતરક્રિયામાં તમને જે બે સજીવો સામસામે જોવા મળે છે એમાં એક પ્રજાતિને લાભ થશે, બરાબર. એટલે આ એક છે, આ એકને શું થાય છે, એક પ્રજાતિને લાભ થતો જોવા મળે છે, બરોબર. સામે પક્ષે તમે સેકન્ડ જે પ્રજાતિ જે છે, બરોબર, બીજી પ્રજાતિ છે, એને અહીંયા આગળ કોઈ અસર થતી નથી, એને લાભે નથી, એને નુકસાન પણ નથી, બરોબર. એટલે અહીંયા તમે કહી શકો કે કોઈ અસર થતી નથી, કોઈ અસર થતી નથી. એટલે પ્લસમાં પણ નથી અને માઇનસમાં પણ નથી. ઓકે, એકને લાભ થશે પણ બીજાને શું, પ્લસમાં પણ નહીં અને માઇનસમાં નહીં. ઓકે, એટલે લાભ અને બીજાને શું થાય છે, કોઈ અસર થતી નથી, એને ફાયદો નથી કે એને નુકસાન પણ નથી. તો એવા સંબંધ જે હોય, એવી જે આંતરક્રિયાઓ હોય એનો સમાવેશ શેમાં કરવામાં આવે છે, તો એને સહભોજિતાની અંદર એને સમાવેશ કરવામાં આવે છે, બરોબર. આવું શું કરવા માટે કરવામાં આવે છે, તો આ કરવા પાછળના જે મુખ્ય હેતુ છે આશ્રય. ઓકે, એક તો આવે છે આશ્રય, બરોબર, અને બીજું તમને ખાસ જોવા મળશે પરિવહન. આશ્રય અને પરિવહન બંને તમને ખાસ જોવા મળશે, બરોબર. આશ્રયની અંદર પછી તમે આગળ જતા રોટી કપડા મકાનને એડ કરી શકો છો, બરાબર. ખોરાકની અલગ અલગ જે વસ્તુ આવે છે એને પણ તમે આમાં એડ કરી શકો છો. તો આશ્રયની સાથે એ વસ્તુને તમે એક્સ્ટ્રા એમાં એડ કરી શકશો, બરોબર. એક્ઝામ્પલ્સ તમે જોવા જાઓ તો જો બાજુમાં તમને એક ફોટોગ્રાફ જોવા મળે છે, ઠીક છે. આ શું છે, તો તમને વેલ જોવા મળે છે. શું છે, વેલ છે. વેલની આઉટર સ્કિન ઉપર તમને આ જુઓ નાના ત્યાં આગળ ભીંગડા જેવી રચના જોવા મળે છે. એ ભીંગડા બીજું કંઈ નહીં, એને બાર્નેકલ્સ તરીકે ઓળખવામાં આવે છે, ઠીક છે. અને બાર્નેકલ્સ તરીકે ઓળખવામાં આવે છે, ઠીક. તો વેલ છે, તો વેલના ઉપર હવે આ બાર્નેકલ્સ ત્યાં આગળ લાગેલા છે, તો એનાથી વેલને કંઈ પ્રોબ્લેમ નથી, બરોબર. બાર્નેકલ ત્યાં આગળ રહી શકે છે, આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્રીમાં મુસાફરી કરી શકે છે, જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકે છે. કોની સાથે, તો કે વેલની સાથે, બરોબર. એનાથી વેલને કોઈ નુકસાન ખરું, તો ના, વેલને ડાયરેક્ટલી એનાથી કોઈ નુકસાન છે નહીં, બરોબર. એટલે આ બે ત્યાં આગળ એને સીધો ત્યાં ફાયદો થતો જોવા મળે છે. આવું જ એક એક્ઝામ્પલ બીજું આપણે લેવું હોય તો એક તો આંબા સાથેનું છે. આંબો વનસ્પતિ જે આવે છે, આંબો છે. અને બીજું તમને સામે જોવા મળશે કે આંબો છે એની ડાળી ઉપર પરરોહી તરીકે જીવતી, બરોબર, વનસ્પતિ જેને આપણે ઓર્કિડ તરીકે ઓળખીએ છીએ. આ ઓર્કિડ છે, બરોબર. આ બંને તમને જોવા મળશે. તો અહીંયા શું છે, તો આંબાને એવું કંઈ નુકસાન થતું જોવા નહીં મળે. ઓર્કિડ છે તો થોડું ઘણું એ પાણી અને ન્યુટ્રિયન્ટ્સ જે છે એ અહીંયા આગળ શું કહેવાય વૃક્ષ છે એમાંથી લેતા તમને જોવા મળશે. કાં તો પછી ઓર્કિડ શું કરે છે કે ખાલી પરરોહી તરીકે ત્યાં એને આધાર માટે ત્યાં આગળ આંબા ઉપર રહેતી જોવા મળે છે. ઓર્કિડ આવશે પછી અલગ તમે સાંભળ્યું હશે એમાં જ છે કે વાંદો એવું ત્યાં નામ આવે છે, બરોબર. તો આ બે એક્ઝામ્પલ તમે લઈ શકો છો એમાં. ઓકે, વેલ અને એની પીઠ ઉપર રહેતા બાર્નેકલ્સ ત્યાં આગળ આવી જશે, બરોબર. તો અહીંયા જે વસ્તુ બીજી આવે છે, ત્રીજું એક્ઝામ્પલ તમે લઈ શકો, આ ભેંસ છે, બરોબર. તો ચરણમાં રહેલી ભેંસ છે એ શું કરે છે, તો એ ચરી રહી છે. ઓકે, કોઈ પણ જગ્યાએ ઘાસ જે રહેલું છે એ ઘાસ ચરવાનું કામ કરી રહી છે. તો ભેંસને શું થઈ રહ્યું છે, અહીંયા આગળ એને ખોરાક મળી રહ્યો છે, ખોરાક મળવાની એ પ્રક્રિયા એ કરી રહ્યું છે. ત્યારે સાથે સાથે એની આગળ પાછળ અહીંયા બગલા ચાલતા હોય છે, બરોબર. તો એનાથી શું ફાયદો થશે, તો જ્યારે આ ચરણની પ્રક્રિયા કરે છે ત્યારે એ જે ઘાસ છે એને પોતાના જડબામાં ભરાવીને જે ખેંચે છે, ખેંચવાના કારણોસર એ તૂટે છે. તૂટવાના કારણોસર એના મૂળ અને મૂળની અંદર રહેલી નાની નાની જે જીવાત છે, બરોબર, એ જીવાત એક સાથે બહાર આવતી જોવા મળે છે. અને એ જ્યારે બહાર ઉપરની સપાટી ઉપર આવી જાય છે ત્યારે આસપાસ ફરતા જે બગલા છે, બરોબર, એ બગલા શું કરશે એને, તો બગલા ડાયરેક્ટલી ત્યાં આગળ નજીકમાં આવશે, એ જીવાતને પછી ખોરાક તરીકે ઉપયોગમાં લેશે, બરોબર. તો એનાથી ફાયદો ભેંસને કંઈ થયો, ભેંસને કંઈ નુકસાન થયું, ના, એને કંઈ ફાયદો નથી, એને કંઈ નુકસાન પણ નથી. એ તો પોતાનું કામ કરી રહી હતી. બાય પ્રોડક્ટ રીતે જે બાય પ્રોડક્ટ મળી એ કોના ફાયદામાં આવી, તો એ બગલાના ભાગમાં આવતી જોવા મળે છે. બગલાને એમાંથી
ફાયદો થતો જોવા મળે છે, બરોબર. બીજું તમને સામે જોઈ શકો છો, સકર માછલીનો અહીંયા એક્ઝામ્પલ છે. આ તમને મોટી જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે? આ માછલી છે શાર્ક માછલી. ઓકે, શાર્ક. અને એના ઉપર તમને આ જુઓ, તમને આ નાની નાની માછલી જેવી રચનાઓ જોવા મળે છે લાગેલી. આ શું છે? તો આ છે સકર ફિશ. આને સકર ફિશ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. ચૂષક માછલી તરીકે ઓળખવામાં આવે છે. નામ ખરું? તો કે હા, એનું નામ પણ છે. શું કહેવામાં આવે છે? તો કે રેમોરા માછલી તરીકે આને ઓળખવામાં આવે છે. ઓકે, શાર્કના ઉપર રેમોરા છે એ પોતાના જે ચૂષકો આવે છે, બરોબર, એ ચૂષકો જે શાર્કની આઉટર સ્કિન છે એના ઉપર આમ ચોંટાડી દે છે. અને ચોંટાડી દેવાથી એને શું ફાયદો થશે? એક તો પહેલી વસ્તુ એને કે બીજા નાના મોટા જે જીવ હશે એનાથી એને રક્ષણ મળતું જોવા મળે છે, બરોબર. ફ્રીમાં અનલિમિટેડ ટ્રાવેલિંગ એને મળી જશે, એટલે પરિવહનનો ત્યાં આગળ ફાયદો થઈ જશે. એટલે એક આશ્રય આવી ગયો, બીજું અહીંયા શું આવી જશે? પરિવહન પણ આવી જશે. ઓકે, પછી જ્યારે આ શાર્ક છે એ શાર્ક ખોરાક તરીકે કોઈ પણ હવે માંસભક્ષી હોવાના કારણોસર એ ખોરાક ત્યાં ગ્રહણ જે કરશે એમાંથી જે નાના નાના ટુકડા જે વધે છે સાઈડમાં આવતા હોય, તો એનો આ ખોરાક તરીકે પણ ઉપયોગ કરી શકે છે, બરોબર. એટલે એના જે હિસ્સામાં વધેલ જે ભોજન છે, ભોજનનો લાભ પણ મળે છે. તો કે આ રેમોરા શકરફિશને મળતું તમને જોવા મળે છે. ઓકે, રેમોરા એનું નામ છે, ખાસ ધ્યાનમાં તમે રાખી શકો છો. ઓકે, સાઈડમાં તમને જોવા મળે છે કે અહીંયા જો આ ક્લોવન માછલી છે. અહીંયા તમને આ રંગ બદલતી ક્લોવન માછલી જોવા મળે છે, બરોબર. હવે ક્લોવન માછલી છે ને એના ઉપર એના ઉપર તમે જોવા જાવ ને ઘણી વખત એમ એવું લાગે કે ભાઈ હા અટેક થઈ રહ્યું છે, તો એ આ સમુદ્ર ફૂલ, બરોબર. અહીંયા સમુદ્ર ફૂલ જોવા મળે આપણને. આ શું છે? તો આ છે સમુદ્ર ફૂલ, બરોબર. સમુદ્ર ફૂલની અંદર તમે જુઓ છો આગળના જે ભાગ છે ને, આ જે ઉપરના ટોચના ભાગ, અને શું કહેવામાં આવે છે? તો એને ડંખી સૂત્રાંગો કહેવામાં આવે છે. ડંખી સૂત્રાંગો. સૂત્ર સ્વરૂપે અંગ જોવા મળે છે જેની અંદર ડંખ હોય છે. એટલે કોઈ પણ અન્ય જીવ ત્યાં આગળ એને સીધો અડવા આવે તો એના કારણે એને ત્યાં ડંખ લાગતો હોય છે, બરોબર. તો આ ડંખી સૂત્રાંગો તમને જોવા મળે છે, બરોબર. તો આ જે રંગ બદલતી જે ક્લોવન માછલી છે એ શું કરે છે કે જ્યારે માછલી છે ને, માછલીના ઉપર કોઈ અન્ય માછલી એને ખોરાક તરીકે ઉપયોગ કરવા આવતી હોય ત્યારે ભાગીને અહીંયા આગળ આવીને છુપાઈ જાય છે, બરોબર. તો અહીંયા આવીને છુપાવવાથી એને શું ફાયદો થશે? તો જે પરભક્ષીઓ છે એ પરભક્ષીઓ તરફથી એમને સુરક્ષા મળતી જોવા મળે છે. કઈ જગ્યાએ? તો આ જે સમુદ્ર ફૂલ છે, સમુદ્ર ફૂલના જે ડંખી સૂત્રાંગો છે એના અંદર છુપાવવાના કારણોસર, બરોબર. તો એ પરભક્ષી નજીકમાં આવશે તો ડંખી સૂત્રાંગો એને અડી જશે તો ડંખ લાગતો એને જોવા મળશે, બરોબર. નાનું એવું ત્યાં ઝેર જેવી અસર અથવા તો બળતરા જેવી અસર એમને થતી જોવા મળે. તો એ કારણસર અહીંયા શું થશે? જે પણ પરભક્ષી હશે એ પછી ભાગીને પાછો જતો રહેશે, બરોબર. તો અહીંયામાં શું થયું? સમુદ્ર ફૂલને ક્લોવન માછલીથી કોઈ ફાયદો થયો? તો કે ના, ક્લોવન માછલીથી સમુદ્ર ફૂલને કોઈ ફાયદો થતો નથી. પણ ક્લોવન માછલીને સમુદ્ર ફૂલથી ફાયદો થયો? તો હા, એનાથી ફાયદો થતો જોવા મળે છે. એટલે કે એન્ડ ઓફ ધ સ્ટોરી આપણે જોવા જઈએ તો આ આંતરક્રિયા છે એમાં એક પ્રજાતિ છે એ પ્રજાતિને લાભ થતો જોવા મળે છે. લાભ માટે આપણે પ્લસની નિશાની યાદ રાખીશું હવેથી, બરોબર. અને બીજી જે પ્રજાતિ છે એને કોઈ પણ પ્રકારની અસર થતી નથી. એટલે કે એને ફાયદો થાય તો પ્લસ આવે, નુકસાન થાય તો માઇનસ આવે, અને કંઈ નથી તો એને આપણે ઝીરો તરીકે એને ઓળખશું, બરોબર. તો એ ઝીરો તમને જોવા મળે છે. એટલે આ પ્રમાણેના જે સંબંધો હશે એને સહભોજિતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે, નેક્સ્ટ જે પ્રકાર છે એ છે આપણો અસહભોજિતા સાથેનો, બરોબર. અસહભોજિતા છે એને એમેન્સાલિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. અથવા તો અમુક શબ્દોમાં, અમુક બુકમાં આના માટે એક શબ્દ વાપરવામાં આવેલો છે, પ્રતિજીવન કરીને. ઠીક છે, પ્રતિજીવન કરીને. તમે હમણાં જોયું હતું સહભોજિતાનું એક્ઝામ્પલ, બરોબર. કોમેન્સાલિઝમ આપણે જોયું હતું. કોમેન્સાલિઝમથી બિલકુલ વિપરીત એવું તમને જોવા મળે છે અસહભોજિતા, બરોબર, જેને આપણે એમેન્સાલિઝમ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં એની ઘણી જગ્યાએ એક શબ્દ વાપરેલો છે કે પ્રતિજીવન તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર. તો અહીંયા આગળ શું આવે છે? પહેલામાં આપણે જોતા હતા કે એકને ફાયદો હતો, બરોબર, અને એકને નુકસાન પણ નથી, એને ફાયદો પણ નથી, કે પછી એ સાવ તટસ્થ મોડમાં તમને જોવા મળે છે. ઓકે, અહીંયા શું થતું જોવા મળે છે તમને કે આ બે પ્રજાતિઓ હોય એ બે પ્રજાતિ એકબીજા સાથે એક જ જગ્યાએ આંતરક્રિયા કરતી જોવા મળે. તો એમાંથી એક પ્રજાતિ છે એ એકને અહીંયા ફાયદો થતો જોવા મળે, ઓકે સોરી, એકને નુકસાન થતું જોવા મળે છે. અને બીજી કેવી જોવા મળે? તો બીજી આપણને જોવા મળશે તટસ્થ. એને ફાયદો પણ નથી, એને નુકસાન પણ નથી, બરોબર. તો બીજી કેવી જોવા મળે છે? તટસ્થ જોવા મળે છે. તો બે પ્રજાતિઓ હોય એક જગ્યાએ રહેતી, એમાં તમને આ ખાસ આ એક્ઝામ્પલ જોવા
મળે છે. ઓકે, એક્ઝામ્પલમાં તમે શું અહીંયા ધ્યાનમાં લઈ શકો તો કોઈ પણ જંગલનો વિસ્તાર હોય અથવા તો મેદાની પ્રદેશ હોય, એ પ્રદેશમાં ઉગેલી મોટી વનસ્પતિ અથવા તો મોટું વૃક્ષ, બરાબર. મોટું વૃક્ષ છે તો મોટા વૃક્ષની નીચે તમે બાજુમાં ફોટોગ્રાફ જોઈ રહ્યા છો, આ જુઓ આખું એક મોટું વૃક્ષ છે, બરોબર. આ મોટા વૃક્ષમાં થડ તમને જોવા મળે છે, નીચેનો ભાગ, બરાબર. હવે અહીંયા તમે જોઈ રહ્યા છો કે નાની નાની ઘણા બધા નાના એવા છોડ ત્યાં ઉગેલા જોવા મળે છે. ઓકે, છોડ છે તો એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે એને એનર્જીની જરૂર પડશે. એનર્જી ક્યાંથી મેળવશે? તો એનર્જી એને મળશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે એને સીધા સૂર્યના સંપર્કમાં રહેવું જરૂરી છે. નીચેથી એને સારા એવા ન્યુટ્રિયન્ટ્સ પણ મળી રહેવા જરૂરી છે, બરોબર. તો એ વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે ન્યુટ્રિયન્ટ્સની જરૂર પડશે, સૂર્યપ્રકાશની સીધી હાજરીની પણ જરૂર પડશે. હવે ઉપર જ મોટું એવું ઝાડ ત્યાં આગળ આવેલું હોય તો એને આખો વિસ્તાર કવર કરી દીધો હોય તો આ નીચે રહેલા છોડ છે એ એના છાયા પ્રદેશમાં આવી જાય છે, એના છાયાંકિત પ્રદેશમાં આવી જાય છે. તો આ છાયાંકિત પ્રદેશમાં એટલે કે મોટું વૃક્ષ છે એ મોટા વૃક્ષના છાયાંકિત પ્રદેશમાં જે નાના છોડ આવેલા છે એ નાના છોડને સીધો સૂર્યપ્રકાશ મળી શકતો નથી. ઘણી વખતે મોટું વૃક્ષ છે અને મોટાભાગનું ત્યાં આગળ પાણી અને મોટાભાગના મિનરલ્સ ત્યાં આગળ શોષણ કરી લેતું હોય છે. તો એના કારણોસર એ જે નાના છોડ છે એને યોગ્ય પ્રમાણમાં પાણી પણ નથી મળતું. પાણી હોય તો થોડા એના જે શું કહીએ લેવલ એનું ત્યાં ઊંડું જતું રહેલું જોવા મળે. ઓકે, તો આ કારણોસર જે નાના છોડ છે એ સરખો એવો વૃદ્ધિ, બરાબર, અને સરખી એવી વિકાસની પ્રક્રિયાઓ એ કરી શકતા નથી અને પછી આગળ જતા ક સમયે પછી એ મૃત્યુ પામતા જોવા મળે છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે એમની વૃદ્ધિ અટકી જતી જોવા મળે છે અને પછી આગળ જતા શું કે એમ કે બસ એની લાઈફ ત્યાં આગળ પૂરી થઈ ગઈ, એનું જીવનકાળ પૂર્ણ થતું જોવા મળે. ઓકે, તો અહીંયા નુકસાન કોનું ગયું? તો કે જે નાના નાના છોડ હતા, બરાબર, આ નાના નાના છોડ છે એ છોડને નુકસાન થતું જતું જોવા મળે છે. મોટું વૃક્ષ છે, મોટા વૃક્ષને શું થયું? ફાયદો થયો, નુકસાન થયું? તો મોટા વૃક્ષને આના સાથે કંઈ લેવા દેવા જ નથી, બરોબર. મોટું વૃક્ષ છે એને ફાયદો પણ નથી થયો, એને ત્યાં નુકસાન પણ નથી થયું. એ કઈ રીતે છે? તો એ પોતાની રીતે ત્યાં આગળ જીવી રહ્યું છે. એટલા માટે આ સંબંધમાં જે આગળ આપણે વાત કરી કે બે પ્રજાતિ હશે, એ બે પ્રજાતિમાંથી એકને નુકસાન થશે અને બીજું ત્યાં આગળ ઝીરો, એને નુકસાન નથી, એને ફાયદો પણ નથી. અહીંયા નુકસાન કોને થયું? તો નાના છોડને નુકસાન થયું. અહીંયા બીજી જે ઝીરો રહી એ કોણ છે? તો એ આપણું આ મોટું વૃક્ષ જે હમણાં ચર્ચા કરતા હતા એની. તો આવો સંબંધ છે. એ સંબંધને શું કહેવામાં આવે છે? તો એને એમેન્સાલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ એના પછી જે એક્ઝામ્પલ છે આપણું એ છે પરભક્ષણનું, બરોબર. પરભક્ષણમાં શું આવશે? તો અહીંયા ખાસ કરીને શિકારીઓની વાત કરવામાં આવશે, બરાબર. તો આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક પ્રજાતિને લાભ થતો જોવા મળે, બરોબર. તો એ લાભ થાય છે એ પ્રજાતિને આપણે શું કહીશું? તો એને શિકારી પ્રજાતિ તરીકે ઓળખશું આપણે. શું? શિકારી પ્રજાતિ તરીકે ઓળખવાના છે, બરોબર. અને બીજી પ્રજાતિ છે એને નુકસાન થતું જોવા મળે છે, બરોબર. એને શું થાય છે? નુકસાન થતું જોવા મળે છે. તો આ નુકસાન જે થયું, બરોબર, એ નુકસાન અથવા બીજી પ્રજાતિ છે એને આપણે શું કહેવાના છે? તો શિકાર તરીકે ઓળખવાના છે, બરોબર. સરખી રીતે સમજવા માટે બાજુમાં જે ફોટોગ્રાફ આપેલો છે એમાં તમે જોઈ શકો છો. અહીંયા જુઓ, ચિત્તો તમને જોવા મળે છે, બરોબર. ચિત્તો શિકારની પ્રક્રિયા કરી રહ્યો છે. તો આ શું છે? અહીંયા એ જે ભૂમિકા ભજવી રહ્યો છે એ ભૂમિકા છે શિકારીની. ઓકે, ચિત્તો કોનો શિકાર કરવા જઈ રહ્યો છે? તો હરણનો શિકાર કરવા જઈ રહ્યો છે, બરોબર. તો હરણ ચિત્તા માટે શું છે? તો ચિત્તા માટે આ શિકારની જગ્યાએ રહેલું જોવા મળે છે. ઓકે, તો આ શિકારી જે પ્રાણી છે એટલે કે ચિત્તો છે, માંસાહારી પ્રાણી છે, એ આજે હરણ છે એ હરણનો શિકાર કરશે. શિકાર કરવાથી શું થશે? તો ચિત્તાને શું મળશે? એને ત્યાં આગળ ખોરાક મળી રહેશે, બરોબર. એને ફૂડ મળશે, એને માંસ ત્યાંથી મળી રહેશે, બરોબર. હરણને શિકાર થવાથી શું મળશે? તો એને નુકસાન જશે, પોતાનો એને ત્યાં જીવ ગુમાવવો પડશે. એટલે અહીંયા તમે જુઓ છો, ચિત્તાને શું થયું? ફાયદો થયો. હરણનું શું થયું? નુકસાન થયું. એટલે અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં જે એક્ઝામ્પલ આપ્યું છે, એક પ્રજાતિને લાભ એટલે કે શિકારી, એટલે તમને અહીંયા શું જોવા મળશે? પ્લસ શિકારી તરીકે કોણ છે અહીંયા આગળ? તો ચિત્તો તમને જોવા મળી શકે, બરોબર. બીજી પ્રજાતિને શું થશે? તો નુકસાન થતું જોવા મળે છે. નુકસાનમાં તમને કોણ છે અહીંયા આગળ? તો કે હરણ જોવા મળે છે. તો એનો શું થયો? લાભ કે નુકસાન? તો કે માઇનસ. અહીંયા તમને નુકસાન થતું જોવા મળે છે. ઓકે, તો આ રીતનું જે આંતરક્રિયા હોય, આ રીતના જે સંબંધ હોય એને પરભક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. પરભક્ષણ છે ને ઇંગ્લિશમાં પ્રિડેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રિડેશન તરીકે આને ઓળખવામાં આવે છે. બીજું જે એક્ઝામ્પલ સાઈડમાં આપેલું છે તમે અહીં આગળ જોઈ શકો છો.
બીજું એક્ઝામ્પલ તમને અહીં આગળ આપેલું જોવા મળે છે જેની અંદર તમને રીંછ જોવા મળે છે અને રીંછ ખોરાક તરીકે કોનો ઉપયોગ કરી રહ્યો છે તો કે માછલીનો ઉપયોગ કરી રહ્યો છે, બરોબર. તો અહીંયા રીંછને શું મળે છે? ખોરાક મળે છે. તો રીંછને શું થયો? ફાયદો થયો. માછલી શું કરશે? તો માછલી ત્યાં આગળ એ જે પ્રવાહ છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં આગળ જ્યારે વધી રહ્યો છે ત્યારે એ ઉપર ચડવા માટે જ્યારે છલાંગ લગાવે છે ત્યારે રીંછ જે છે એ પોતાના મજબૂત જડબાથી એ માછલીને પકડી લે છે અને ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે. તો માછલી શું કરશે એમાં? તો પોતાનો જીવ ગુમાવશે, એટલે માછલીને શું થશે? નુકસાન થશે. એટલે અહીંયા તમને જે સંબંધ જોવા મળશે એ છે પ્લસ માઇનસ વાળો, એકને ફાયદો એકને નુકસાન તમને થતો જોવા મળે છે, બરાબર. અને આ જે પ્રક્રિયા છે એને તમે ભક્ષક અને ભક્ષ્યના સંબંધમાં પણ જોઈ શકો છો, બરાબર. એના પછી આ પ્રક્રિયામાં એક મહત્વની વસ્તુ શું આવે છે? તો મહત્વની વસ્તુ એ છે કે આ પ્રક્રિયા જે છે એનાથી નિવસન તંત્રમાં, એનાથી આ જે નિવસન તંત્ર છે આપણું, એ નિવસન તંત્રમાં વનસ્પતિ દ્વારા, ઓકે, ઉપર તમે આ જે ફોટોગ્રાફ છે એની વાત કરું હું, તો એમાં નિવસન તંત્રમાં જે વનસ્પતિ દ્વારા જે સ્થાપિત થયેલી ઉર્જા છે, બરોબર, આ વનસ્પતિ દ્વારા જે સ્થાપિત થયેલી ઉર્જા છે એને જે અલગ અલગ જે ટ્રોફિક લેવલ્સ હોય છે જેને આપણે પોષણ સ્તર તરીકે ઓળખીએ છીએ, જેમ કે જુઓ નીચે છે ને સ્તરમાં સૌથી નીચે આવશે ઉત્પાદકો તમને જોવા મળે છે. ઉત્પાદક તરીકે કોણ આવશે? તો કે ઘાસ, લીલી વનસ્પતિઓ આવે છે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે અને પછી એનર્જી ત્યાં પ્રોડ્યુસ કરે છે જે એમની અંદર સંગ્રહિત થયેલી હોય છે. હવે એક ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? તો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે હરણ, બરોબર. હવે એ હરણ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? તો શિકારી પ્રાણીઓ તમને જોવા મળશે, ચિત્તો છે, દીપડો છે, વાઘ છે, સિંહ છે, બરાબર. તો અહીંયા તમે જુઓ છો એનર્જી એક સ્તરમાંથી બીજા સ્તરમાં ત્યાં આગળ આપણને પ્રવાહિત થતી જોવા મળે છે, ગતિ કરતી જોવા મળે છે, એક સ્તરમાંથી બીજા સ્તરમાં એનું રૂપાંતરણ થતું આગળ વધતી જોવા મળે છે, ઓકે. તો નિવસન તંત્રમાં જે વનસ્પતિઓ છે એ ઉર્જા, જે સ્થાપિત ઉર્જા છે એને ઉચ્ચ પોષણ સ્તરોમાં સ્થાનાંતરિત પામે છે, બરોબર. અને અહીંયા આગળ જે પરભક્ષીય જે છે એટલે કે પરભક્ષીયની જે પ્રક્રિયા જે થાય છે એ પરભક્ષીય વિના જે શિકાર જાતિઓનું પ્રમાણ શું થશે? તો વધી જશે. હવે તમે જોવા જાઓ અહીં આગળ કે કાલે ઉઠીને રીંછને એવું સપનું આવે, બરોબર, કે ચિત્તાને કે વાઘ કે સિંહને એવું સપનું આવે કે આપણે આવતીકાલથી ઉપવાસ શરૂ કરવાના છે, બરોબર, આપણે શિકારની પ્રક્રિયા બંધ કરી દેવાની છે, ઓકે. તો આપણે આમ જોવા જઈએ તો એ પોસિબલ તો નથી જ, બરોબર, પણ જસ્ટ ઇમેજિન કરો તો જો આવા હિંસક જે પ્રાણીઓ છે, બરોબર, માંસાહારી પ્રાણીઓ છે, એ આ પ્રકારના જે હરણ છે કે પછી અલગ અલગ નાના મોટા સાબર ને ચિંકારા અને જે અલગ અલગ બધા જે પ્રાણીઓ આવે છે, બરોબર, એનો શિકાર કરવાનું બંધ કરી દે. તો બંધ કરવાથી શું થશે? તો આ હરણ જે છે એની સંખ્યામાં શું થશે? તો એની સંખ્યામાં આપણને વધારો થતો જોવા મળે છે, બરોબર. અહીંયા તમે સામે જુઓ છો હિંસક પ્રાણીઓ હતા એની સંખ્યામાં શું થશે? વધારો કે ઘટાડો? તો એમાં આપણને જોવા મળશે ઘટાડો. કેમ? કારણ કે હવે એમને આ ખોરાક નથી મળી રહ્યો. એમનો ખોરાક શું હતો? તો માંસાહારી પ્રાણીઓ છે, માંસ એમનો ખોરાક છે, એમને શિકાર કરવાની પ્રક્રિયા બંધ કરી દીધી છે, એટલા માટે હવે આ શું કરશે? તો એમને શિકાર નથી મળતો એટલા માટે એ ભૂખ્યા છે, ભૂખ્યાને તરસ્યા પછી એ મરી જતા જોવા મળે છે, બરાબર. તો હવે અહીંયા જીવતું કોણ રહે છે? હરણ. હરણની સંખ્યામાં શું થશે? સતત વધારો થતો જોવા મળશે. કેમ? કારણ કે એને ખોરાક મળી રહ્યો છે સરખો એવો અને એનો ભક્ષણ કરવાવાળા કોઈ હવે પ્રાણીઓ રહ્યા નથી, એટલે આ કારણોસર હરણની સંખ્યા વધશે ને સામે હવે હરણની સંખ્યા વધશે એટલે એ ચરવાની પ્રક્રિયા, ચરાણની પ્રક્રિયામાં પણ વધારો થતો જોવા મળે છે. તો એ કારણોસર ઘાસ છે તો ઘાસની સંખ્યા, ઘાસની પ્રક્રિયા, જે માત્રા છે, જે જથ્થો છે એ તમને ઘટતો જોવા મળશે, બરોબર. તો આ રીતના પણ સંબંધો ત્યાં આગળ થતા જોવા મળે છે. એટલા માટે દરેક પ્રાણીઓ જે છે એ એકબીજા સાથે આંતરક્રિયા કરતા જોવા મળે છે, એકબીજા સાથે અલગ અલગ પોષણ સ્તરમાં એ સંકળાયેલા જોવા મળે છે, જેથી કરીને નિવસન તંત્ર છે એ નિવસન તંત્રમાં રહેલું જે સંતુલન છે એ સંતુલન જળવાયેલું રહે, બરોબર. આના રિલેટેડ જીપીએસસીમાં જીપીએસસી 2021ની એક પરીક્ષા હતી, બરોબર, આપણી પ્રિલિમ્સ જ હતી, એની અંદર એક પ્રશ્ન પૂછાયો હતો, બરોબર. આગળ આપણે મેન્શન પણ કરેલો છે, એને આપણે જોવાનો પ્રયત્ન કરશું. જેમ કે તમે જુઓ છો ઘાસ, હરણ અને વાઘની આહાર શૃંખલામાં, એટલે નીચે જુઓ સૌથી પહેલા આ સરફેસ છે, સરફેસમાં તમને જોવા મળે છે આ ઘાસ છે, બરોબર. હવે ઘાસ અને પછી શું વાત કરી? હરણ. તો અહીંયા તમારું આ હરણ આવી જશે, જસ્ટ ઇમેજિન, બરોબર. એમ કહેતા નહીં કે ના આવું ના હોય સાહેબ, એમ કે, ઓકે. આ તમારું હરણ આવી ગયું, ઠીક છે. તો અહીંયા ઘાસ છે, બરોબર, ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? તો કે હરણ કરવાનું છે. હરણના ઉપર કોણ આવે છે? તો વાઘ આવે છે, બરોબર. આ તમારું ત્યાં આગળ વાઘ આવી જશે, મોટો દાલામથ્થો, બરાબર. કે ડાયનાસોર ત્યાં બનાવી દીધો એમ, બરોબર.
તો અહીંયા તમે જુઓ છો, જસ્ટ ઇમેજિન કરો કે આ આપણો શું છે કે આ વાઘ છે, થોડી પૂંછડી એની થોડી લાંબી બની ગઈ છે, એ તો તમે એડજસ્ટ કરી લેજો, ઠીક છે. તો અહીંયા જુઓ, આ વાઘ, ઘાસ છે, હરણ છે, વાઘ છે, અને આહાર શૃંખલામાં જો હરણો ગુમ થઈ જાય, એટલે અહીંયાથી આ જે હરણ છે, બરોબર, એ હરણને તમે કાઢી નાખશો, તો કાઢી નાખવાથી શું થશે? આ જીપીએસસીની જે આપણી ક્લાસ 1-2 ની એક્ઝામ હતી 2021ની પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાણો હતો. પહેલો ઓપ્શન તમને આપેલો છે કે વાઘની વસ્તી અને ઘાસ બંને વધશે, બરોબર. તો હવે હરણને અહીંયાથી કાઢી નાખવામાં આવે છે, તો વાઘ ખોરાક તરીકે શાનો ઉપયોગ કરશે? ખોરાક તરીકે હરણ હતું, હરણ હવે છે જ નહીં, બરોબર. તો સિમ્પલ વસ્તુ છે કે વાઘની વસ્તી શું થશે? પછી ઘટતી જતી જોવા મળશે. એટલે આ સ્ટેટમેન્ટ શું છે કે વસ્તી અને ઘાસ બંને વધશે, તો આ કેવું છે? ખોટું અહીંયા પડશે, બરાબર. બીજું શું છે કે વાઘની વસ્તી અને ઘાસ બંને ઘટવાનું છે, બરોબર. તો અહીંયા જો હરણને કાઢી નાખ્યું છે, એટલે ઘાસ છે, તો ઘાસને ખાવાવાળું હવે જે હરણ હતું એ હવે રહ્યું નથી, તો એ કારણસર ઘાસમાં શું થશે? ઘાસમાં વધારો થતો જોવા મળશે. અહીંયા શું કહે છે? ઘટવાની વાત કરે છે, એટલે આ સ્ટેટમેન્ટમાં કેવું થયું? ખોટું બને છે, બરાબર. એના પછી વાઘની વસ્તી અને ઘાસ બંને ઉપર કોઈ અસર નહીં થાય, ઓકે. તો વાઘની વસ્તી અને ઘાસ ઉપર અસર ના થાય તો પોસિબલ જ નથી, હમણાં તમને વાત કરી, એટલે આ સ્ટેટમેન્ટ પણ કેવું છે? ખોટું છે. નેક્સ્ટ છે વાઘની વસ્તી ઓછી થશે અને ઘાસ વધશે, તો હા, આ વસ્તુ કેવી છે? પોસિબલ છે. જેમ કે જો અહીંથી હરણ નીકળી ગયું, તો હરણ નીકળવાના કારણોસર વાઘનો જે ખોરાક હતો એ હવે વાઘને મળશે નહીં. કેમ? કારણ કે હરણ છે એ તો ઘાસ ખાવાનો છે નહીં, બરોબર. એટલા માટે વાઘને ખોરાક પૂરતા પ્રમાણમાં મળતો નથી, એટલે વાઘ છે એ ટપોટપ પછી મરવા લાગશે. મરવાના કારણોસર એમની જે સંખ્યા હશે એ સંખ્યામાં શું થશે? ઘટાડો આવશે. એટલે પહેલું આ વસ્તુ કે વાઘની વસ્તી શું થશે? ઓછી થશે, અને ઘાસમાં શું થશે? વધારો થશે. વધારો કેમ? કારણ કે હરણને તમે વચ્ચેથી કાઢી નાખ્યા છે, તો આજે ઘાસનું જે ચરાણ કરવાની જે પ્રક્રિયા કરતું હતું, ઘાસ જે ચરવાનું જે કામ કરતું જે પ્રાણી હતું, એ હવે ત્યાં રહ્યું નથી. એટલા માટે જે ઘાસ છે એ પછી મબલક પ્રમાણમાં ઉગતું જોવા મળશે, અનિયંત્રિત થઈને એ આગળ વધતું જોવા મળે છે, અને આગળ એ વૃદ્ધિને વિકાસ કરતું જોવા મળશે. તો આ કારણોસર ઘાસ છે એ ઘાસમાં વધારો થતો જોવા મળે છે. એટલે આ ચોથું તમારું જે આવે છે, ચોથો વિકલ્પ જે આવે છે, એ ચોથો વિકલ્પ અહીં આગળ સાચો પડશે, બરોબર. તો આ રીતની જે તમને કીધું એ પ્રમાણે કે થિયરી હશે આપણી, બરોબર, એ થિયરી ફક્ત વાત પૂરતી વાતો કે પછી ઓલી જે નકામી બાકાજીકી વાતો અને એ બધી રીતે પણ નહીં. આપણે જે પણ વસ્તુ જે જોવાના છે અહીં આગળ, આખા જે સિલેબસમાં જે પણ વસ્તુ કવર કરવાના છે, એ તમારા પ્રિલિમ્સના જે ખાસ કરીને ક્વેશ્ચન આવે છે, તમારી જે પણ એક્ઝામ હોય, એક્ઝામના જે પણ ક્વેશ્ચન આવે છે, એ ક્વેશ્ચનને સોલ્વ કરી શકે એ ક્ષમતાવાળા ટોપિકને આપણે એ રીતે કવર કરવાના છે અહીં આગળ, બરોબર. એટલે ઓવરઓલ શું છે કે તમે ત્યાં ફીસ પે કરી રહ્યા છો, તો તમને 100% એમાંથી ફાયદો મળે એ માટેની પૂરેપૂરી અહીં આગળ તૈયારી મારા તરફથી રહેશે. એ માટેની પૂરેપૂરો જે ટ્રાય છે એ પણ મારા તરફથી રહેવાનો છે, બરોબર. તો આ ખાસ તમે આ ધ્યાનમાં રાખજો. હવે નેક્સ્ટ એના પછી છે એ તમને ખાસ જોવા મળે છે અહીં આગળ આપણા જે અલગ અલગ કોર્સિસ છે, એ કોર્સિસની વાત છે, ઓકે. એક તમને આ કોર્સ જોવા મળે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટનો કોમ્બો કોર્સ જોવા મળે છે, જે તમને મળે છે ફક્ત ને ફક્ત અહીં આગળ 699 આપેલા છે. 699 બાય મિસ્ટેક ત્યાં લખાયેલા છે, હાલમાં આ 799 છે, બરોબર. 799 એટલા માટે છે કારણ કે જુઓ, સાયન્સ એન્ડ ટેકનોલોજી ફક્ત એક જ કોર્સની વાત કરી છે. એક જ કોર્સ તમારે લેવો હોય તો એ કોર્સ 699 આપણે રાખેલો હતો, બરોબર. પરંતુ હવે આને આપણે કોમ્બો કોર્સમાં કન્વર્ટ કરી નાખ્યો છે. કોમ્બો કોર્સમાં શું છે? તો 699 અને પ્લસ ખાલી એમાં 100 તમે એડ કરી નાખો, એટલે કેટલા થશે? 799 થશે. 799માં આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ બંને ત્યાં આગળ કોર્સ ત્યાં આગળ આપી રહ્યા છે, બરોબર. બંને કોર્સ કેવા રહેશે? તો આ રેકોર્ડેડ કોર્સ રહેશે. જે રીતે અહીંયા હું ભણાવી રહ્યો છું, સેમ એ જ પ્રમાણે તમામ આપણા સિલેબસના જે ટોપિક છે, બધા ટોપિકને કવર કરવામાં આવશે. સ્પેશિયલી કયા શેના માટે છે? તો જીપીએસસી પ્રિલિમ્સ જે 2026 એટલે ક્લાસ 1-2 ની જે પ્રિલિમ્સ આવનાર છે, બરોબર, એપ્રિલ મે મહિનાની આસપાસ, તો એના માટે આ કોર્સ આપણે ડિઝાઇન કરેલો છે, જે જાન્યુઆરીના એન્ડિંગ સુધીમાં અથવા તો ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં આ કોર્સ પૂરો થઈ જશે. આ સાથે સંબંધિત જે એક્સ્ટ્રા બીજી બધી માહિતી છે એ અહીં આગળ આપેલી છે, અને તમે આમાં વધારે ડિટેલ્સ મેળવવા માંગતા હો, તમે આ કોર્સ ખરીદવા માંગતા હો, તો એના માટેની પ્રોસેસ પણ અહીં આગળ આપેલી છે કે રજીસ્ટ્રેશન કરવા માટે. એટલે કે હવે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા નથી, હવે શું છે? કોર્સને ખરીદવા માટેની પ્રક્રિયા છે, બરોબર. તો કોર્સ ખરીદવા માટેની પ્રક્રિયા કરવા માટે તમારે સિમ્પલી શું કરવાનું છે? ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામ પર જઈને સર્ચ કરવાનું છે, શું? તો કે @HK GPSC ટીમ, બરોબર. HK GPSC ટીમ તમે સર્ચ કરશો એવું તરત જ તમને આવા લોગો વાળી એક ચેનલ જોવા મળશે, ત્યાં HK GPSC ટીમ એવું લખેલું હશે, બરોબર. તો એ આઈડી જે જોવા મળે છે એમાં તમારે સિમ્પલી જઈને ત્યાં આગળ GPSC 2026, ઓકે, GPSC 2026 ત્યાં આગળ સેન્ડ કરવાનું રહેશે. જો તમે એના વિશે માહિતી મેળવવા માંગો છો, તો માહિતી વિશે તમારે ત્યાં જણાવવાનું છે કે માહિતી આપો. તો તમે આ કોર્સને પરચેસ કરવા માંગો છો, તો આ એનો ડેમો લેક્ચર જ છે, બરોબર.
જેમ અહીંયા એન્વાયરમેન્ટનું આ લેક્ચર ચાલી રહ્યું છે, સેમ એ જ પ્રમાણે સાયન્સ એન્ડ ટેકનોલોજીના પણ લેક્ચર આપણે આ પ્રમાણે અહીંયા લઈ રહ્યા છે. અગાઉ એના ડેમો લેક્ચર્સ મૂકેલા છે આપણી યુટ્યુબ ચેનલ પર. એ આજે યુટ્યુબ ચેનલ ઉપર આ પ્રસારિત થઈ રહ્યો છે વિડીયો. એ જગ્યાએ એ વિડીયો ઓલરેડી રાખવામાં આવેલા છે, પરંતુ થોડું સાઉન્ડ રિલેટેડ ઇસ્યુ ત્યાં આગળ આવતા હતા. એ કારણોસર આપણે એમાં ફરીથી સુધારો કર્યો છે અને સુધારો કરીને ફરીથી આ અલગ અલગ રીતે આ ડેમોને હવે ફરીથી મૂકી રહ્યા છે. બરાબર. બાજુમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણો એન્વાયરમેન્ટનો જે કોર્સ છે, આ એન્વાયરમેન્ટનો કોર્સ પણ અલગથી ઉપલબ્ધ છે. એ તમને હાલમાં કેટલામાં મળશે? તો હાલમાં તમને ફક્ત 199 રૂપીસમાં મળશે. હવે આ વસ્તુ તમે જોઈ રહ્યા છો કે એ જ એન્વાયરમેન્ટનો કોર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજીના કોર્સ સાથે મિક્સ થઈને અહીંયા તમને ફક્ત કેટલા મળી રહ્યો છે? તો 100 રૂપિયામાં મળી રહ્યો છે. બરોબર. એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ 699નું અને એમાં પછી 100 રૂપિયાનો એડ કરીને આપણે 799માં આ કોમ્બો કોર્સ આપી રહ્યા છે. અને જો તમારી ઈચ્છા એવી હોય કે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ મારે નથી ખરીદવો, મારે ફક્ત અને ફક્ત એન્વાયરમેન્ટનો જ કોર્સ ખરીદવો છે, તો એન્વાયરમેન્ટનો કોર્સ ખરીદવો હોય તો એમાં હાલમાં પ્રાઇસ તમને 199 જોવા મળે છે. અને એક ડિસેમ્બરની વાત કરીએ, 1 ડિસેમ્બર અથવા તો 5 ડિસેમ્બર, આ બેમાંથી એક ડેટ. બરોબર. 1 ડિસેમ્બર અથવા તો 5 ડિસેમ્બર આ બંને સમયગાળો છે. એમાં આ 199ના કાં તો 249 થશે અથવા તો 299 રૂપિયા આ કોર્સની પ્રાઇસ થવામાં આવનાર છે. બરોબર. એન્વાયરમેન્ટ છે એ મોસ્ટ ઓફ જો જે ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે મિત્રો, એમના માટે પણ ખૂબ જ કારગર છે, એના માટે પણ ખૂબ જ ફાયદામંદ છે. જીપીએસસીની પરીક્ષાઓમાં તમે જુઓ છો કે હાલમાં તમામ પરીક્ષાઓની અંદર પર્યાવરણ વિષયના પ્રશ્નો જે છે એનું પ્રમાણ વધતું જોવા મળે છે. તો એ બધાનું સરખી રીતે સુયોગ્ય રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન આપણે આ કોર્સમાં કરેલો છે. એટલે તમે આમ જોવા છો તો બધી રીતે તમને ફાયદો છે. અને ખાસ કરીને આ કોર્સ પણ જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ જે 2026માં છે એને ધ્યાનમાં રાખીને, એટલે જીપીએસસીમાં સૌથી વધારે તમને સિલેબસ જોવા મળશે. બરોબર. જે ડીપમાં જોવા મળે છે, એટલે એ પ્રમાણે તમે સિલેબસ કર્યો હશે તો એ કારણોસર તમારી આવનારી તમામ ક્લાસ 3ની પરીક્ષાઓ, જીપીએસસી સુપર ક્લાસ 3 પરીક્ષાઓ, જીપીએસસી ક્લાસ 1-2ની, ઇવન યુપીએસસીની જે પ્રિલિમ્સ છે ત્યાં સુધી આમાં કવર થઈ જતું જોવા મળશે. બરોબર. એટલે ડાયરેક્ટલી તમને આ એક સાથે ઘણી બધી પરીક્ષાઓ માટે હેલ્પફુલ થતો જોવા મળશે, જે ફક્ત હાલમાં 199માં છે. બરાબર. હવે એના માટે, એને ખરીદવા માટે અથવા તો એના વિશે ઇન્ફોર્મેશન મેળવવા માટે શું? તો એના માટે તમે સિમ્પલી આ જે આઈડી આપેલી છે ટેલિગ્રામ પર જાઓ. બરોબર. ત્યાં જઈને તમારે સિમ્પલી @HKGPSC ટીમ ત્યાં તમારે સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે આ પ્રમાણે તમને આઈડી જોવા મળશે, આ લોગોવાળી. બરોબર. ત્યાં જઈને સિમ્પલી તમારે એક શબ્દ લખવાનો છે, શું? એન્વાયરમેન્ટ. બરોબર. એન્વાયરમેન્ટ તમારે લખીને એને મેસેજ કરી દેવાનો છે, એટલે સામેથી પછી તમને રિસ્પોન્સ મળશે. બરોબર. તમારી ઇન્ફોર્મેશન જોઈતી હશે તો ઇન્ફોર્મેશન સામેથી આપશે. બરોબર. અને જો ઇન્ફોર્મેશન નથી જોઈતી, કોર્સને પરચેસ કરવો છે, તો કોર્સ પરચેસ કરવાની પ્રક્રિયા પણ તમને જણાવશે. બરોબર. ટૂંકમાં કોર્સ છે એ 100% તમને ફાયદામંદ એમાં રહી શકે એમ છે. બરોબર. બાકી એક્સ્ટ્રા માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો. ઓકે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ બીજો જે સંબંધ જોવા મળે છે એ છે આપણો પરોપજીવનનો. પરોપજીવન. બરોબર. જેને આપણે પરોપજીવિતા તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે. ખાસ તમને આમાં શું જોવા મળશે? તો આપણા આ જે પરોપજીવિતાની અંદર જે પેરાસાઇટિઝમ જેને કહેવામાં આવે છે. ઓકે. પેરાસાઇટિઝમ તમને જોવા મળશે. બરોબર. ઇંગ્લિશમાં એને પેરાસાઇટિઝમ અથવા તો પેરાસાઇટ્સના આધારે જે રહેલું છે એની વાત કરવામાં આવશે. તો આ આંતરક્રિયામાં શું થશે? દરેકમાં આપણે જોતા હતા એકને ફાયદો એકને નુકસાન. બરોબર. અહીંયા તમને શું જોવા મળે છે? તો કે પરોપજીવિતાની અંદર એક પ્રજાતિ છે. બરોબર. એક પ્રજાતિ છે, એક પ્રજાતિને લાભ થતો જોવા મળે છે. એટલે શું થશે આમાં? પ્લસ. બરોબર. અને જે બીજી પ્રજાતિ છે, બીજી પ્રજાતિને શું થશે? તો આનાથી નુકસાન થતું જોવા મળે છે. એટલે અહીંયા બીજું શું આવશે? કે માઇનસ થતું જોવા મળે છે. બરોબર. એટલે પરજીવિતામાં શું આવ્યું? એક પ્રજાતિ છે એને ફાયદો થવાનો છે, બીજી પ્રજાતિને શું થવાનું છે? તો કે સીધું ને સટ આમાં નુકસાન થતું જોવા મળે છે. એટલે અહીંયા શું કરવામાં આવે છે કે એક પ્રજાતિ છે, બરોબર, એ યજમાન ઉપર જશે. ઠીક છે. યજમાન એટલે કે એવો સજીવ જેના ઉપર એ નિર્ભર રહેવાનું છે. બરાબર. તો એ યજમાન ઉપર જશે અને યજમાન ઉપર પછી બે પ્રકાર છે એમાં પણ. એક તો કયું આવશે કે એક આવે છે બાહ્ય પરોપજીવન. બાહ્ય પરોપજીવન તમને જોવા મળે છે. બીજું તમને જોવા મળે છે આની અંદર, એ છે અંતઃ પરોપજીવન. અંતઃ પરોપજીવન તમને જોવા મળે છે. બરોબર. તો બંને તમે પ્રક્રિયાઓમાં જોવા જશો તો શું કોમન છે? કોમન એ છે કે બાહ્ય પરોપજીવન હોય કે પછી અંતઃ પરોપજીવન હોય, આની અંદર સીધું સટ નુકસાન કોનું થવાનું છે? તો કે યજમાનનું નુકસાન થતું જોવા મળે છે. કોનું નુકસાન થશે? યજમાનનું નુકસાન થતું આપણને જોવા મળે છે. તો ફાયદો કોને થવાનો છે? તો ફાયદો એને થશે કે જે આ પરોપજીવી તરીકે એના ઉપર જીવી રહ્યા છે, એના ઉપર
રહી રહ્યા છે, બરોબર. એમાં એક્ઝામ્પલ અલગ અલગ આપણે જોઈએ. બાજુના ફોટોગ્રાફ્સમાં તમને બતાવેલું છે કે ટેપવર્મ્સ, બરોબર. ટેપવર્મ્સ જેને ગુજરાતીમાં આપણે પટ્ટીકૃમિ તરીકે ઓળખીએ છીએ, પટ્ટીકૃમિ, બરોબર. ઓકે. રાઉન્ડ વર્મની ત્યાં આગળ વાત કરી છે, એને ગુજરાતીમાં આપણે ગોળ કૃમિ તરીકે ઓળખીએ છીએ. એન્ડ હ્યુમન્સ, બરોબર. તો આ શું કરે છે, ત્યાં આગળ આંતરડામાં તમને જોવા મળશે, બરોબર. આંતરડામાં રહેલા હશે એટલે આમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે ઇનફેક્ટ ધ હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ, બરોબર. એટલે કે માનવનું જે પાચન તંત્ર છે એ પાચન તંત્રને નુકસાન કરતા જોવા મળે છે. અને ઘણી વખતે આમની સંખ્યા એટલી બધી ગુચ્છામાં ત્યાં વધી જાય છે કે આંતરડામાં એક જગ્યાએ ગુચ્છો ભેગો થઈ જાય છે. ભેગો થવાના કારણોસર જે ખોરાકની પસાર થવાની પ્રક્રિયા, ખોરાકની અંદર રહેલા જે મહત્વના પોષક તત્વોના શોષણની પ્રક્રિયાઓમાં પણ અવરોધ ઊભો થાય છે. અને એ અવરોધ ઊભો થવાના કારણોસર, સતત એ જગ્યાએ ગુચ્છો રહેવાના કારણોસર એમાં આપણને સતત એવો પેટમાં દુખાવો થતો પણ જોવા મળે છે, બરોબર. દુખાવો થાય એટલે પછી આપણે ડૉક્ટરની મુલાકાત લઈએ કે આ રીતનું છે, તમે જોઈ આવો, ચેક કરી આપો ને. પછી ડૉક્ટર છે એ અલગ અલગ રીતે પછી આનું નિદાન કરે છે. નિદાન કર્યા બાદ એને ખ્યાલ આવશે કે અચ્છા આ રીતના છે. તમને જે આ પરોપજીવીઓ જે છે, બરોબર, એટલે કે પેરાસાઇટ્સ છે, બરોબર, એમનું તમને અતિક્રમણ થઈ ગયેલું જોવા મળે છે. તમારા શરીરની અંદર જમાવડો છે અને એ તમારા શરીરને અંદરથી કોરી રહ્યા છે, કોરી ખાઈ રહ્યા છે, બરોબર. એટલે તમને નુકસાન પહોંચાડી રહ્યા છે. સો અહીંયા તમે જુઓ, નુકસાન પહોંચાડી રહ્યા છે. નુકસાન કોનું? તો કે માનવનું નુકસાન થતું જોવા મળે છે. ફાયદો કોણ? તો આ કૃમિ છે એને શું મળે છે? ફાયદો મળે છે. આને ખોરાક મળે છે, યોગ્ય એવું ત્યાં નિવાસસ્થાન મળે છે, આશ્રય મળે છે. ઓકે. તો અહીંયા એકને ફાયદો જોઈ લો બાજુમાં, એક પ્રજાતિની લાભ, બીજીને શું થશે? બીજીને આપણને અહીંયા નુકસાન થતું જોવા મળે છે. ઓકે. એના પછી તમે બાજુમાં જોઈ રહ્યા છો, આ એક્ઝામ્પલ શેનું હતું? તો આ એક્ઝામ્પલ છે તમારું અંતઃપરોપજીવનનું, બરોબર. શેનું છે? અંતઃપરોપજીવનનું. ઓકે. બાહ્ય પરોપજીવનનું એક્ઝામ્પલ અહીં આગળ આપેલું છે. શું છે? તો આ કૂતરો છે, બરાબર. ટીક એન્ડ ડોગની વાત કરવામાં આવે છે. આપણે એને શું કહીએ છીએ? આને આપણે નોર્મલી બગાઈ તરીકે ઓળખશું, બરાબર. બગાઈ તો આવે છે, બરોબર, પરંતુ એની સાથે ઈતરડી, ઓકે, અને ઈતરડી તરીકે આપણે ઓળખીએ છીએ. બગાઈ છે તમને ઉડતી જોવા મળશે. ઓકે. થોડી અહીં આગળ એની પાંખો જોવા મળશે. એટલે એક તો બગાઈ તો આવે જ છે, બરાબર. અને બીજી તમને શું જોવા મળશે? બીજી તમને ઈતરડી પણ જોવા મળે છે. ખાસ કરીને ઈતરડી જે છે ઈતરડી આ રીતે જુઓ, આ ડોગ તમને બતાવેલો છે, એનો આ કોઈ ભાગ બતાવેલો છે. આ ભાગને ઝૂમ કરીને બતાવ્યો છે. એની સ્કિન ઉપર આ ચોંટેલી હોય છે અને આ જે ભાગ છે, આ ભાગ સીધો એની સ્કિનની અંદર તે પ્રવેશેલો હોય છે. એની જે વેઇન્સ હોય છે, બ્લડ વેઇન્સ, બરોબર, એ ત્યાં સુધી એના જે ચૂષકો અંદર પહોંચેલા હોય છે, એ શું કરે છે? તો એમાંથી લોહી ચૂસતા હોય છે, બરોબર. એમાંથી એ ખોરાક મેળવતા હોય છે, બરોબર. એટલે આ એક સજીવ છે, એ બીજા સજીવ ઉપર ત્યાં રહીને નિર્ભર છે. એના બાહ્ય જે ભાગ છે, બાહ્ય ભાગ ઉપર રહીને ત્યાં જીવી રહ્યો છે, એમાંથી ખોરાક મેળવી રહ્યો છે. તો આનાથી જે ડોગ છે, ડોગને શું થશે? ડોગને આપણને નુકસાન થતું જોવા મળે છે, બરોબર. ફાયદો કોને થશે? તો ઈતરડી છે, બરોબર, બગાઈ છે, એને શું થશે? ફાયદો થતો જોવા મળે છે. એટલે ફરીથી આ સંબંધ આપણો પ્લસ માઇનસ વાળો, બરોબર, પોઝિટિવ નેગેટિવ આ ત્યાં આગળ આવી જશે. બીજું એક્ઝામ્પલ તમે જે સાઈડમાં જોઈ રહ્યા છો એ છે અમરવેલ અને વનસ્પતિ. કોઈ પણ સારી એવી વૃદ્ધિ પામેલી, વિકાસ પામેલી વનસ્પતિ હોય, એ વનસ્પતિના ઉપર અમરવેલનો નાનો ટુકડો ત્યાં નાખી દેવામાં આવે તો અમરવેલ શું કરે છે? અમરવેલ પોતાના જે ચૂષકો હોય છે, એ ચૂષકો એ વનસ્પતિના અંદર ત્યાં પ્રવેશ કરતા હોય છે, બરોબર. એની જલવાહક છે, એની અન્નવાહક છે, ત્યાં સુધી એમાં પ્રવેશ કરાવે છે. પ્રવેશ કરાવીને એ જે પાણી છે, મહત્વના જે સેન્દ્રિય પદાર્થો છે, ખોરાક છે, એ ત્યાંથી મેળવે છે, બરોબર. અને મેળવ્યા બાદ એ જે અમરવેલ છે એ અનિયંત્રિત વૃદ્ધિ કરે છે. અનિયંત્રિત વૃદ્ધિ થવાના કારણોસર શું થશે? તો એની અનિયંત્રિત વૃદ્ધિ જે થશે એ વધારે ને વધારે ચૂષકો વનસ્પતિમાં નાખશે અને વધારેમાં વધારે જે ચૂષકો છે એ વનસ્પતિમાં પ્રવેશવાના કારણોસર વનસ્પતિની અંદર રહેલો જે ખોરાક છે, બધો ખોરાક એ શોષી લે છે. એનાથી છેલ્લે રિઝલ્ટ શું આવશે? તો છેલ્લે રિઝલ્ટ આપણને જોવા મળે છે કે આ જે અમરવેલ છે એ અમરવેલ અનિયંત્રિત વૃદ્ધિ કરીને આગળ વધી જાય છે. જ્યારે સામે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિ ઘણી વખતે સુકાઈ જતી, મૃત્યુ પામતી આપણને જોવા મળે છે. ઓકે. તો પછી એક સ્ટેજ એવું આવશે કે તો એ સુકાઈ જશે, મૃત્યુ નહીં પામે, તો એની વૃદ્ધિ છે એ કુંઠિત થઈ જશે, આગળ વધી શકશે નહીં. હવે બાહ્ય પરોપજીવનની વાત કરી લીધી મેં તમને, અંતઃપરોપજીવનની તમને વાત કરી, બરાબર. આ સિવાય બીજું એક્સ્ટ્રા વસ્તુ તમે બાહ્ય પરોપજીવનમાં લખી શકો તો હા, માણસ છે એ માણસ ઉપર જે જૂ જોવા મળે છે, માણસનું જે માથું છે, માથાના ભાગમાં જે જૂ જે જોવા મળે છે એ પણ શું છે? તો એ પણ આ બાહ્ય પરોપજીવનનું જે એક્ઝામ્પલ તમને જોવા મળે છે. આના સિવાય કે પરોપજીવનનો કોઈ કે પ્રકાર આવે સાહેબ? કે હા, બીજો પ્રકાર આવતો જોવા મળે છે ભાઈ. તો કે કયો? તો એ આવે છે અંડ પરોપજીવન. શું કહેવામાં આવે છે ને? અંડ પરોપજીવન તરીકે એને ઓળખવામાં આવે છે. તો અંડ પરોપજીવનમાં શું આવશે? તો કોઈ પણ સજીવ હોય એ સજીવ શું કરે છે? ઈંડા મૂકે છે, બરોબર. અને ઈંડા મૂક્યા બાદ એને સેવવા માટે, એ ઈંડાને
સેવવા માટે અન્ય પક્ષીના માળામાં રાખી દે, અન્ય પક્ષીના માળામાં રાખી દે, બરોબર. તો આનાથી શું થયું કે ઈંડા મૂકવાળું જે પક્ષી હતું, બરોબર, એ પક્ષીને ઈંડા સેવવાની જે મજૂરી કરવાની છે, બરોબર, એ મજૂરીમાંથી શું મળશે, એને ફાયદો મળતો જોવા મળે છે. અને બીજું જે પક્ષી સામે કે જેના ઈંડા નથી તો પણ એના માળામાં ઈંડા ત્યાં આગળ આવી ગયા હોય, એટલે એ જે પક્ષીના ઈંડા હશે એની સાથે સાથે આ જે એક્સ્ટ્રા ઈંડા આવ્યા છે એનું પણ ત્યાં આગળ સેવન થતું જોવા મળે છે, બરોબર. હવે આ વસ્તુ આખી કઈ રીતે કામ કરે છે એની આ વાત આપણે બાજુના ફોટોગ્રાફમાં તમે જોઈ રહ્યા છો કે આ જુઓ, આપણે કોણ છે અહીંયા આગળ, તમને કોયલ જોવા મળે છે. કોયલ જે છે એને કોયલના અમે આપણે કામચોર તરીકે ઓળખીએ છીએ, બરોબર. કોયલ શું કરે છે, એ પોતાના ઈંડા છે ને, એ ઈંડા જે કાગડો આવે છે, ઓકે, આ કાગડાના માળામાં ખાસ કરીને રાખી દેતા હોય છે, બરોબર. તો કોયલ આમ તમને કેવું લાગશે કે સારો એવો અવાજ કાઢે છે, સારો અવાજ કાઢવાના કારણોસર કર્ણપ્રિય સંગીત એ રેલાવે છે, અવાજ રેલાવે છે, એટલા માટે એ સારું પક્ષી ના હતી. પણ એકચ્યુઅલમાં તમે જોવા જશો ને તો એ પોતાના ઈંડા સેવતું નથી, અને ત્યાં આગળ જાણે શું કે આમ બળ પડતું હોય, અને ત્યાં આગળ એવું થતું હોય કે ભાઈ નથી મારે કરવું, બરોબર. તો એ શું કરશે, પોતાના ઈંડા પછી આસપાસમાં આવેલા જેમ કાગડાનો નેસ્ટ ત્યાં જોવા મળે, એનો માળો જોવા મળે, તો એની અંદર એ ત્યાં પોતાના ઈંડાને મૂકી દે છે. અને જ્યારે એ મૂકે છે ત્યારે શું કરે છે ખબર છે, કે કાગડાના ઈંડા હતા એને પછી બહાર પાડી દેતા હોય, ઘણી વખત એને શું કરે છે, બહાર પાડી દેતા હોય છે. તો એ કારણોસર પછી કાગડી આવશે, એ જોશે, એને લાગશે કે અચ્છા મારા જ ઈંડા છે, પછી એને શું કરે છે, સેવવાની પ્રક્રિયાને શરૂઆત કરે છે. અને પછી આગળ જતા એમાંથી જ્યારે બાર ઈંડામાંથી બાળક નીકળશે, બચ્ચા નીકળશે, એટલે બચ્ચા પછી કોયલના તમને ત્યાં જોવા મળે છે. તો અહીંયા ફાયદો કોને થયો, તો ફાયદો થતો જોવા મળે છે કોયલને. આ બધી પ્રક્રિયા એને હાથમાં પોતાની રીતે કરવી પડતી નથી. નુકસાન કોણે ગયું, તો કે કાગડાએ નુકસાન ગયું. કેમ? કારણ કે એના પોતાના ઈંડા હતા, કોયલે નીચે પાડી દીધા, બરોબર, અને એના ઈંડા સામે સેવાઈ પણ ગયા, બરોબર. એટલે આ બંને બાબતે કાગડાને નુકસાન જશે અને કોયલને શું થશે, ફાયદો થતો જોવા મળે છે. તો આ એક્ઝામ્પલ પણ શેમાં લાગુ પડે છે, પરજીવિતાની અંદર લાગુ પડે છે. પરજીવિતાનો જ એક પ્રકાર છે અંડપરોપજીવન, બરોબર. આ અંડપરોપજીવનની અંદર તમને લાગુ પડતું આ વસ્તુ જોવા મળે છે, બરોબર. નેક્સ્ટ એના પછી જે પ્રકાર આવે છે એ છે આપણી સ્પર્ધાની વાત છે. સ્પર્ધાની વાત આમાં કરવામાં આવે છે, એને આપણે સિમ્પલી કોમ્પિટિશન તરીકે ઓળખીએ છીએ, કોમ્પિટિશન તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર. તો અહીંયા જો સ્પર્ધા હશે ને, ખાસ કરીને બે છે. એક તો તમને એક જ જાતિમાં તમને જોવા મળે છે, એક જ જાતિમાં અથવા તો એક જ પ્રજાતિમાં તમને જોવા મળી શકે સ્પર્ધા, બરોબર. અથવા તો પછી એમાં બીજો ઓપ્શન એ અવેલેબલ છે કે અન્ય પ્રજાતિઓ સાથે, બે ઓપ્શન છે. એક જ પ્રજાતિમાં એટલે કે સરખે સરખા અહીંયા તમે જોઈ રહ્યા છો બે બાજુ, ઓકે, અહીંયા પણ તમે જોઈ રહ્યા છો, ઓકે. તો આ એક જ પ્રજાતિમાં તમને એક જ પ્રજાતિના જે જીવ છે એ જીવની વચ્ચે સ્પર્ધા હોઈ શકે, અથવા તો અન્ય પ્રજાતિઓ સાથે, જેમ કે આ તમે જોઈ રહ્યા છો, આ એક્ઝામ્પલ છે, એમાં બંને પ્રજાતિ કેવી છે આપણને કે અલગ જોવા મળે છે, બરોબર. તો અહીંયા તમને શું જોવા મળશે, સ્પર્ધાની અંદર શું રિઝલ્ટ મળે છે, તો સ્પર્ધાની અંદર એવા કંઈક રિઝલ્ટ મળે છે કે આમાં જે એક સજીવ છે, બરોબર, એ એક સજીવ છે એ બીજા સજીવ સાથે આંતરક્રિયા કરતો જોવા મળે છે. આંતરક્રિયા કરવાનું કારણ શું છે, તો આંતરક્રિયા કરવાનું કારણ જે મોસ્ટ ઓફ હશે, કોઈ પણ ખોરાક છે અથવા તો આવાસ છે, બરોબર, આના માટે આંતરક્રિયા કરે છે, એના માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. તો સ્પર્ધા કરવાના કારણોસર શું થશે, તો અહીંયા આગળ જે બંને જે જીવો છે, બરોબર, એ બંને જીવોને નુકસાન પહોંચતું જોવા મળે છે, બરોબર. બંને જીવોને શું છે, તો કે નુકસાન પહોંચતું જોવા મળે છે. એટલે ફાયદો એક પણને નથી, પરંતુ નુકસાન કોને છે, તો નુકસાન બંનેને થતું જોવા મળે છે. એટલે સ્પર્ધામાં તમને કેવું રિલેશન જોવા મળશે, કે બંને માઇનસ માઇનસ જોવા મળે છે, ઠીક છે. અહીંયા તમે ફોટોગ્રાફ નીચે હવે જોઈ રહ્યા છો, તો એ જુઓ તમે, બરોબર. હવે આ જે બે સરખે સરખા જાતિના અહીંયા જે તમને જોવા મળે છે, સાબર જેવા, હરણ જેવા, બરોબર, આ બંને એકબીજા સાથે લડી રહ્યા છે. લડવાના કારણોસર શું થશે, શું કરવા માટે લડી રહ્યા છે, તો ખાસ કરીને આ ખોરાક માટે એ લડી રહ્યા હશે, અથવા તો પોતાના વિસ્તાર હશે, વિસ્તારમાં પોતાનું જે પ્રતિનિધિત્વ હશે, અથવા તો પોતાનું પ્રભાવીપણું હશે, ટકાવવા માટે આ લડી રહ્યા છે, બરોબર. તો લડવાના કારણોસર બંને એકબીજા સાથે લડશે, તો એ કારણોસર ડેમેજ તો બંનેને થવાનું છે, બરોબર. તો નુકસાન અહીંયા બંનેને થશે. હવે રિઝલ્ટ શું ખરેખરમાં આમાં શું આવે, તો રિઝલ્ટમાં એવું આવશે, સ્પર્ધા ત્યારે પૂર્ણ થશે જ્યારે બેમાંથી એક સજીવ નો લોપ થાય, અથવા તો એ ત્યાં આગળ વિલુપ્ત થાય, અથવા એનું મૃત્યુ પામે, બરોબર. તો આવું કોણે કીધું હતું, તો આવું કહેતા આપણને જોવા મળે છે ઘોષ નામના વ્યક્તિ, બરોબર. તો ઘોષના જે અલગ અલગ જે નિયમો આપવામાં આવ્યા હતા, ઘોષના
જે સ્પર્ધાના જે નિયમ આપેલા હતા, બરોબર, એ સ્પર્ધાના નિયમમાં આ ફિટ થતું જોવા મળે છે. એ સ્પર્ધાનો અંત ક્યારે આવશે? જ્યારે એ બેમાંથી એક સજીવ છે એ મૃત્યુ પામે ત્યારે. એક્ઝેક્ટ બાજુમાં એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ વિશે તમે ક્યારેક આ વસ્તુ જાણી પણ હશે કે જે ગેલાપેગસ જે ટાપુ જે છે, બરોબર, આ જે ગેલાપેગસ નામનો જે બરફનો ટાપુ તમને જોવા મળે છે, એ ટાપુ ઉપર ઓલરેડી પહેલા આ જે એબિંગડન કાચબા, બરોબર, નામ શું છે? તો એબિંગડન નામ છે એમનું. આ એબિંગડન કાચબા ત્યાં આગળ પહેલાથી રહેતા આવ્યા છે, બરાબર. એ કાચબા ચરાણ ક્ષમતા ધરાવે છે, એટલે એ શું કરે છે? આ ટાપુ ઉપર જે નાનું નાનું ઘાસ હોય, બરોબર, એ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે, બરોબર. તો હવે શું કરવામાં આવ્યું? એ જગ્યાએ આ જે ગેલાપેગસ ટાપુ છે એ ટાપુ ઉપર બકરીઓ લાવી દેવામાં આવી. તો બકરી જે છે એની ચરાણ ક્ષમતા કાચબા કરતા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો વધારે હોવાના કારણોસર બકરી જે છે આ મોસ્ટ ઓફ આ જે બધો વિસ્તાર છે, વિસ્તારમાં આ જે ઘાસ જે રહેલું છે એ ઘાસ ત્યાં આગળ એ વધારે ખોરાકમાં ઉપયોગમાં લે છે. એની સંતતિઓ ત્યાં આગળ વધે છે. તો સંતતિઓ પણ વધારે એવું આ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને સમય એક કેવો આવશે આગળ જતા એ કાચબાઓને યોગ્ય પ્રમાણમાં જે ઘાસ જોઈએ છે એ ઘાસ મળી રહેતું નથી. અને આ કારણોસર કાચબા જે છે એ પછી ભૂખે મરતા આપણને જોવા મળે છે. તો અહીંયા છેલ્લે શું જોવા મળ્યું? તો કે બકરીની સંખ્યા ત્યાં વધી ગઈ. તો અહીંયા આગળ હવે કાચબાઓ છે એ ભૂખે મરતા જોવા મળશે. અને આગળ જતા હવે શું થશે? બકરીની સંખ્યા સતત ત્યાં વધવાની છે. કેમ? કારણ કે એના ઉપર એનો ખોરાક તરીકે ઉપયોગ કરવા વાળું, એને ભક્ષણ કરવા વાળું કોઈ પ્રાણી ત્યાં રહ્યું નથી. તો સતત આગળ જતા પછી શું થશે? તો ઘાસ છે એ ઘાસની સંખ્યા ત્યાં આગળ ઘટતી જોવા મળશે, બરોબર. બકરીની સંખ્યા ત્યાં વધતી જોવા મળશે. તો એનાથી અહીંયા ફાયદો થવાનો છે કોને? તો કે ફાયદો અહીંયા આવશે કોઈને નહીં, બરાબર. નુકસાન જ આવશે, કારણ કે બકરીની સંખ્યા વધવાની છે. એટલે ફરી હવે એમની અંદર આંતરજાતીય એવી ત્યાં સ્પર્ધા ઊભી થતી જોવા મળે છે. ઓકે, તો આ બે વસ્તુ તમે ધ્યાનમાં રાખશો અહીંયા આગળ. ઓકે, પછી બીજો એક ડાર્વિનનો પણ નિયમ આની સાથે સંકળાયેલો છે. ડાર્વિન છે એ ડાર્વિનનો નિયમ તમને સંકળાયેલો જોવા મળે છે. શેની સાથે? તો કે કાર્બનિક ઉદ્વિકાસ સાથે. કાર્બનિક ઉદ્વિકાસ સાથે સંકળાયેલો જોવા મળે છે, બરાબર. કાર્બનિક ઉદ્વિકાસમાં તમે જોવા જાઓ તો આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. એક શક્તિશાળી બળ છે એવું ત્યાં આગળ ડાર્વિને ત્યાં કીધું હતું. ડાર્વિન અનુસાર તમે જોવા જાઓ તો કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ શું છે? તો એક શક્તિશાળી બળ તમને જોવા મળે છે, બરોબર. હમણાં તમને કીધું કે આંતરજાતીય હોઈ શકે અથવા તો એ આંતરિક સ્પર્ધા ત્યાં આગળ હોઈ શકે છે, બરોબર. તો તમારે અહીંયા ગોસને પણ યાદ રાખવાના છે, તમારે ડાર્વિનને પણ યાદ રાખવાના છે, બરોબર. ગોસે શું કીધું હતું? તો ફરીથી તમે એકવાર જોઈ લો કે બીજું એમ કહે છે કે જ્યારે સ્ત્રોત જે હોય છે, બરોબર, જે સ્ત્રોતો મર્યાદિત હોય છે, બરોબર. તો મર્યાદિત હોવાના કારણોસર અહીં આગળ શું આવશે? તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ બીજી જાતિઓને દૂર કરી દે છે. હમણાં તમને વાત કરી એ પ્રમાણે કે બેમાંથી એકનું શું થશે? ત્યાં વિલોપ થતો અથવા તો એનો નાશ થતો જોવા મળે છે. તો સ્પર્ધામાં તમારે એ ધ્યાનમાં રાખવાનું છે. એનો જે સ્પર્ધાનો નિયમ, પછી સ્પર્ધક નિષેધ નિયમ જે આવે છે, એ નિષેધ નિયમમાં મેં હમણાં તમને કીધું હતું એ પ્રમાણે ફરીથી તમને રિપીટ કરું છું કે એક જ પ્રકારના જે સ્ત્રોતો હોય છે એ સ્ત્રોતો માટે જે સ્પર્ધા કરનાર, બરોબર, એ સ્ત્રોતો માટે સ્પર્ધા કરનાર જે બે પ્રજાતિઓ છે એ બે પ્રજાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી, બરોબર. એટલે આ વસ્તુ અનંતકાળ સુધી એ સાથે રહી શકતી નથી, બરોબર. અથવા તો સહ અસ્તિત્વ એ ધરાવી શકતી નથી, બરોબર. અને છેલ્લે સ્પર્ધાના ભાગરૂપે શું થશે? તો કે વિલુપ્ત થતી આપણને જોવા મળે છે, બરોબર. તો આટલી વસ્તુ શેમાં જોવાની છે? આપણા આ સ્પર્ધા છે એ સ્પર્ધાના ટોપિકની અંતર્ગત જોવાની રહેશે. ઓકે, એના પછી નેક્સ્ટ તમે જોવા જાઓ તો નેક્સ્ટ આપણો જે પ્રકાર આવે છે એ છે તટસ્થતા માટેનો, બરોબર. તટસ્થતામાં તમે જોવા જાઓ તો આમાં ખાસ વસ્તુ શું આવશે? તો પહેલું જે મહત્વનું આમાં જે થાય છે કે બે જે જાતિઓ હશે, બરાબર. તો અહીંયા તમે લખી શકીએ આપણે એ વસ્તુને કે બે જે જાતિઓ છે, બરોબર, આ બે જાતિઓ એકબીજા સાથે, બરાબર, એકબીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે. ક્રિયા પ્રતિક્રિયા, એના માટે આપણે એક શબ્દ રાખવો હોય તો આપણે આંતરક્રિયા રાખી શકીએ, બરાબર. ક્રિયા પ્રતિક્રિયા કરે, બરોબર, એક વસ્તુ આ થઈ ગઈ. ઓકે, ક્રિયા કરે, પરંતુ
બીજી મહત્વની વસ્તુ શું છે? પરંતુ એકબીજાને અસર કરતા નથી. અસરમાં શું હોઈ શકે? તો એ એકબીજામાંથી એકને લાભ પણ નથી આપતા, બીજાને નુકસાન પણ નથી આપતા. એટલે અહીંયા આગળ શું આવશે? તો આ બે સજીવો એવા છે જે એક જ જગ્યાએ ત્યાં રહી રહ્યા છે, બરોબર, પરંતુ એકબીજા સાથે આંતરક્રિયાઓ કરવાના કારણોસર પણ એ એકબીજામાં તમે જોશો તો બંનેમાંથી કંઈ નુકસાન નથી પહોંચાડતા, બંનેમાંથી એકને ત્યાં આગળ ફાયદો નથી પહોંચાડતા, બરોબર. એટલે બંને કયા ફેઝમાં છે? તો બંને પોતપોતાની રીતે તટસ્થ જોવા મળે છે, બરોબર. તો એ જે ન્યુટ્રલિઝમની આગળ વાત કરવામાં આવે, બરોબર, આ તટસ્થતા છે એને ન્યુટ્રલિઝમ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ઓકે, એને ન્યુટ્રલિઝમ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો અહીંયા બે જાતિઓ છે, બંને એક જ જગ્યાએ રહેતી જોવા મળે છે, બંને એકબીજા સાથે પ્રતિક્રિયા કરતા પણ જોવા મળે છે, પરંતુ એકબીજાને નુકસાન પણ નહીં પહોંચાડે કે પછી લાભ પણ નહીં પહોંચાડે. એટલે બંને બાજુ શું આવશે? તો બંને બાજુ તમને જોવા મળશે અહીંયા આગળ 0-0 જોવા મળશે, બરોબર. 0-0 જોવા મળે તો એમાં શું આવે? તટસ્થતા આવે, બરોબર. માઇનસ હોય તો શું થાય? કે નુકસાન થતું હશે. પ્લસ હોય તો શું હોય? ફાયદો થતો હશે. તો અહીંયા 0-0 છે, એનો મતલબ શું? તો બંને અહીંયા જાતિઓ તમને તટસ્થ જોવા મળે. હવે અહીંયા તમે એનું એક્ઝામ્પલ જોઈ રહ્યા છો, બરોબર. આ શું છે? તો એ તમને જોવા મળે છે જે ડિઝર્ટ કેક્ટસ જેને આપણે કહીએ છીએ, બરોબર. આ જે ફાફડા થોરની વાત કરવામાં આવે છે, ફાફડા થોરની જે પ્રજાતિ છે, ફાફડા થોર તમને જોવા મળી રહ્યો છે, તે છે. એના પર તમને આ જોવા મળે છે, એ શું છે? તો કે પેરેન્ટુલા કરોડિયાની વાત કરવામાં આવે છે. ઓકે, તો કરોડિયો જે છે એ હવે આના ઉપર જુઓ, આ તમને કેક્ટસ છે, કેક્ટસ ઉપર ત્યાં ફરે છે, બરોબર. ફરવાના કારણોસર ફરી વળીને જશે. તો ફરવાના કારણોસર એ ત્યાં આગળ કેક્ટસને નુકસાન નથી પહોંચાડતો કે નથી કેક્ટસને ફાયદો પહોંચાડતો. ઓકે, હવે કેક્ટસ છે, બરોબર. કેક્ટસની ઉપર હવે આ કરોડિયો ફરી રહ્યો છે, બરોબર. તો એ કેક્ટસ છે, હવે કરોડિયાને ત્યાં મારી નથી નાખવાના, બરોબર, કે પછી એને સામેથી ફૂડ પણ નથી આપી દેવાના. બંને એકબીજા ઉપર હવે કેક્ટસ મોસ્ટ ઓફ ત્યાં આગળ એની આજુબાજુમાં રહેતો હોય, ઉપરથી ત્યાંથી નીકળતો હોય, સાઈડમાં ત્યાં ફરતો હોય, બરોબર. તો અહીંયા કેક્ટસના ઉપર આ જે પેરેન્ટુલા છે એ ફરતા હોય, આજુબાજુમાંથી જતા હોય, નીકળતા હોય, બરોબર. એટલે છે તો એકબીજાની સાથે જ એક જ જગ્યાએ તમને જોવા મળે છે, બરોબર. એક જ નિવસન તંત્રમાં બંને જીવ જોવા મળે છે, એકબીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા પણ કરે છે, નજીકમાં આવે છે, ત્યાં કરોડિયો છે એના ઉપર ચડે છે, નીચે ઉતરે છે, આ બધી વસ્તુ થાય છે, પણ નહીં નુકસાન નહીં ફાયદો, બરોબર. એટલે બંનેમાં શું આવે છે? બંનેમાં તમને તટસ્થતા જોવા મળે છે. ઓકે, બીજું તમને જોવા મળે છે બેક્ટેરિયન કેમલનું એક્ઝામ્પલ છે, બરોબર. અને એની સામે લોંગ ટેઇલ જે ટેડપોલ આવે છે, શેનો? તો શ્રિમ્પનો ટેડપોલ, બરોબર. બોથ લિવિંગ ઇન ધ ગોબી ડેઝર્ટ. ગોબીનું જે રણ છે, બરોબર, ગોબીના રણમાં તમને આ બંને સાથે જીવતા જોવા મળે છે, બરોબર. પણ સાથે જીવે છે, એક જ જગ્યાએ ત્યાં આગળ છે, એમ છતાં પણ એમાંથી બંને એકબીજાના માટે ફાયદાકારક પણ નથી, એકબીજા માટે નુકસાનકારક પણ નથી, બરોબર. તો આ રીતનું એક્ઝામ્પલ હોય એને આપણે શું કહીએ છીએ? તટસ્થતા અથવા તો ન્યુટ્રલિઝમ તરીકે એને ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે નથી કોઈને ફાયદો, નથી કોઈને નુકસાન, બધું શું છે? 0-0 તમને જોવા મળે છે. ઓકે, તો આ સાથે સંબંધિત પ્રશ્ન હમણાં જીપીએસસીમાં જે ડીવાયએસઓની જે પ્રિલિમ્સ એક્ઝામ હતી, જે સપ્ટેમ્બર 2024માં યોજાઈ હતી, એમાં આ સાથે સંબંધિત પ્રશ્ન પણ પૂછાયો હતો, બરોબર. આપણે એના વિશે પણ વાત કરશું, પણ એ વાત ઉપર જઈએ એના પહેલા એક અહીંયા આગળ સૌથી મહત્વનું જે ગોલ્ડન વાક્ય છે, બરોબર, એ ગોલ્ડન વાક્યની વાત કરી દઈએ તો શું છે? ગોલ્ડન વાક્ય છે તો એને આપણે થોડો ગોલ્ડન કલર આપવાનો પણ ટ્રાય કરીશું, બરોબર. ગોલ્ડન વાક્ય શું કહેવા માંગે છે અહીંયા આગળ? કે વાસ્તવિક રીતે આ સંસારમાં, આ વિશ્વમાં તટસ્થતાવાદ છે એ શક્ય નથી, બરોબર. તો આમ જોશો તેને શું કહેવામાં આવશે? કે વાસ્તવિક રીતે વિશ્વમાં, એટલે કે આપણા સંસારમાં, બરોબર, તટસ્થતાવાદ શક્ય નથી, બરોબર. તો આપણે હમણાં આજે એક્ઝામ્પલની વાત કરી તો એ શું હતા? તમને એમ વિચાર આવે કે ભાઈ માસ્તર તમે હમણાં હાલ એમ કીધું કે આ એક્ઝામ્પલ તો બીજા કયા? તો બીજા એ એક્ઝામ્પલ આ એ છે, બરોબર, જે તમે નજીકના એક્ઝામ્પલ આને કહી શકો, બરોબર. ન્યુટ્રલિઝમના જ એક્ઝામ્પલ છે એ આપણે એક્ઝેક્ટલી ન કહી શકીએ, એના નજીકના એક્ઝામ્પલ કહી શકાય. કેમ? કારણ કે વિશ્વમાં, સંસારમાં તમે જોવા જાઓ તો સંસારમાં કોઈ પણ જીવ એકબીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે, બરોબર, તો એકબીજાને એનાથી થોડો ઘણો ફાયદો થતો હોય, થોડું ઘણું નુકસાન થતું હોય, આવું તમને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા પ્લસ માઇનસ તો જોવા મળે જ, બરોબર. બંનેને એનાથી કંઈ ફરક જ ના પડતો એ વસ્તુ ત્યાં પોસિબલ છે નહીં, બરોબર. એટલે એ
જ કારણોસર આને ગોલ્ડન લાઇન મેં તરીકે તમને કીધી કે વાસ્તવિક રીતે વિશ્વમાં અથવા સંસારમાં તટસ્થતાવાદ છે એ શક્ય નથી, બરોબર. બાકી આ જે એક્ઝામ્પલ હતા એ શું હતા, એના નજીકના એક્ઝામ્પલ જે એક આમ બતાવી શકે હા આવું હશે. હવે કદાચ જુઓ આ પેરેન્ટુલાની વાત કરવામાં આવે તો એ કરોડિયો આના ઉપર ફાફડા થોર ઉપર ત્યાં ચાલી રહ્યો છે. કાલે ઉઠીને એને એવી ઈચ્છા થાય કે અહીંયા આગળ મારે પોતાનું ઝાડ બનાવવું છે, તો ઝાડ બનાવી પણ શકે ત્યાં આગળ, બરોબર. તો ઝાડ બનાવશે તો એનાથી શું ફાયદો થયો, તો કે ફાફડા થોરને એનાથી કંઈ ફાયદો થવાનો નથી. ફાયદો કોને થયો, તો કરોડિયાને ફાયદો થશે. શું, તો કે એના ઉપર જે મતલબ જે ઝાડ બનાવ્યું છે, ઝાડમાં પછી ત્યાં જીવડા ત્યાં ભરાશે તો એનો ખોરાક ત્યાં મળતો રહેશે એમાંથી. તો એક આશ્રય સ્થાન તરીકેની જગ્યા ત્યાં મળી ગઈ, આપણે એમ કહી શકીએ, બરોબર. એટલે અહીંયા પ્લસમાં કોણ આવે છે, જો કે કરોડિયો આવે છે. ફાફડા થોડમાં શું આવે, તો કે એમાં પ્લસ એ નહીં આવે, માઇનસ પણ નહીં આવે. એ શું આવશે, ઝીરો, ન્યુટ્રલ રહેતું જોવા મળે છે, બરોબર. પણ અહીંયા આગળ એની વાત આપણે નથી કરતા, એટલા માટે બંને શું છે, બંને તમને 0-0 જોવા મળે છે. એટલા માટે તટસ્થતાવાદમાં આ એક નજીકનું એક્ઝામ્પલ આપણે એને કહી શકીએ, બરાબર. નેક્સ્ટ તમે જુઓ છો આ જે વસ્તુ હમણાં તમને વાત કરી હતી કે ડીવાયએસની જે પ્રિલિમ્સ હતી હમણાં સપ્ટેમ્બર 2025માં યોજાઈ હતી, બરોબર. એ સપ્ટેમ્બર 2025માં જે ક્વેશ્ચન હતો આમાં કે ઇકોસિસ્ટમના અસ્તિત્વ અને કાર્ય માટે પ્રજાતિઓ વચ્ચેની જૈવિક ક્રિયા પ્રતિક્રિયા સંબંધિત વિધાનોમાંથી કયું વિધાન સાચું છે. પહેલું છે વરુ અને રીંછનો સામાન્ય શિકાર તરફનો અભિગમ પરસ્પરવાદ એટલે કે મ્યુચ્યુઅલિઝમનું ઉદાહરણ છે. મ્યુચ્યુઅલિઝમમાં હમણાં તમને વાત કરી હતી કે બે સજીવો ત્યાં આગળ એકબીજા સાથે આંતર ક્રિયાઓ કરશે અને આંતરક્રિયાઓના કારણે એ ગાઢ સંબંધમાં આવશે. ગાઢ સંબંધમાં એ બંને એકબીજાને ફાયદો કરાવશે, બરોબર. એટલે પ્લસ પ્લસ હતું. અહીંયા શું વાત કરી છે, વરુ અને રીંછનો સામાન્ય શિકાર તરફનો અભિગમ, બરોબર. તો આ પરસ્પરવાદ ત્યાં આગળ આવતો નથી. કેમ? કારણ કે વરુ છે, વરુ પણ માંસાહારી પ્રાણી છે. રીંછ છે, રીંછ પણ તમને માંસાહારી પ્રાણી જોવા મળે છે. તો અહીંયા શું આવશે, સ્પર્ધા ત્યાં આગળ ઊભી થતી જોવા મળે. આમાં મ્યુચ્યુઅલિઝમ આવે નહીં. એટલે આ ઓપ્શન જે હતો એ કેવો છે, ખોટો છે. પરંતુ જે જીપીએસસી દ્વારા જે પ્રોવિઝનલ આન્સર કી આપવામાં આવી હતી, બરોબર, એ પ્રોવિઝનલ આન્સર કીમાં આ એ છે, એને ત્યાં આગળ સાચો જવાબ આપવામાં આવ્યો હતો. પછી એના પછી ફાઇનલ આન્સર કીની બધી વસ્તુ આવે છે, એ હું હમણાં તમને જણાવું. નેક્સ્ટ બીજો ઓપ્શન છે આપણી સામે, એ શું છે કે એક મોટા વૃક્ષનો છાંયો નાના છોડના વિકાસને અવરોધે છે, તે પરોપજીવિતા પેરાસાઇટિઝમનું ઉદાહરણ છે. તો પેરાસાઇટિઝમમાં તમને ખબર હતી, મેં તમને 3 એક્ઝામ્પલ આપ્યા હતા, બરોબર. કાં તો એ અંતઃપરોપજીવી હશે, આપણા કૃમિ તરીકે તે આંતરડામાં જોવા મળે, કાં તો પછી બાહ્ય પરોપજીવી હશે, બહારની જે બાહ્ય ત્વચા છે એના ઉપર ઈતળી કે જૂ સ્વરૂપે જોવા મળે, કાં તો પછી અંડ પરોપજીવન એટલે અન્ય પક્ષી દ્વારા જે તે પક્ષી છે એમ એ પક્ષીના ઈંડા અન્ય પક્ષીના માળામાં મૂકી દેવા, બરોબર. તો એમાંથી કંઈ પણ અહીં આગળ આ લાગુ પડતું નથી. આ લાગુ શેમાં તમને પડે છે, તો આ લાગુ પડે છે આપણા અસહભોજિતામાં. શેમાં આવે છે, અસહભોજિતા. એમેન્સાલિઝમ જે આપણે કીધું હતું એમાં લાગુ પડે છે. એટલા માટે આ સ્ટેટમેન્ટ, આ ઓપ્શન છે એ પણ કેવો છે, ખોટું પડે છે. નેક્સ્ટ છે શાહમૃગ અને ઝીબ્રા વચ્ચેનો સહસંબંધ સહભોજિતા એટલે કે કોમન્સાલિઝમનું ઉદાહરણ છે, બરોબર. સહભોજિતામાં શું ત્યાં આગળ આવે, તો કે સહભોજિતામાં આપણે તમને વાત કરી હતી એકને ફાયદો બીજાને નુકસાન નહીં, કંઈ નહીં આપણને જોવા મળતું હતું, બરોબર. તો આમાં એવું નથી હોતું. આમાં શું છે, શાહમૃગ છે, શાહમૃગની ડોક કેવી જોવા મળે છે, તો ઊંચી જોવા મળે છે, બરોબર. સામેની તરફ ઝીબ્રા છે, તો ઝીબ્રાને ત્યાં આગળ એ જે વાઇબ્રેશનને એના આધારે ખબર પડે કે કોઈ પણ શિકારી પ્રાણી નજીકમાં આવી રહ્યું છે, બરોબર. તો આ બંનેને સિગ્નલ આપે છે, એકબીજાને આ સિગ્નલ આપતા જોવા મળશે કે શિકારી પ્રાણી નજીકમાં આવી રહ્યું છે, ભાગો અહીંયાથી, એમ, બરોબર. તો એ ભાગશે. એટલે અહીંયા શું થયું કે બંને એકબીજાને ત્યાં ફાયદો કરાવી રહ્યા છે, બંને એમાં એકબીજાને હેલ્પ કરી રહ્યા છે, ગાઢ સંબંધથી જોડાયેલા છે, પ્લસ પ્લસ જોવા મળે છે. એટલે આ શું છે, આ તમને જોવા મળે અહીં આગળ પરસ્પરવાદ, બરોબર. મ્યુચ્યુઅલિઝમનું આ એક્ઝામ્પલ તમે આને કહી શકો. આ કોમેન્સાલિઝમ નથી, બરોબર. એટલે આ ઓપ્શન પણ કેવો, ખોટો પડે છે. નેક્સ્ટ છે રણમાં કાકડી અને ટેરેન્ટુલા તટસ્થતા, બરોબર. પેરેન્ટુલા ત્યાં આગળ હતું, ટેરેન્ટુલા ત્યાં આવશે, બરોબર. એમાં ટેરેન્ટુલા તટસ્થતાનું ઉદાહરણ છે, બરોબર. તો અહીંયા જુઓ રણમાં કાકડી, એટલે રણમાં શું છે, એકચ્યુઅલમાં આ ડેઝર્ટની વાત થઈ રહી છે અહીંયા આગળ, બરોબર. અને કાકડી, આ કાકડી છે એના સાથે તો કેક્ટસ, બરોબર. આ કેક્ટસ ને કાકડી આ લોકોએ કીધું છે. ગુજરાતીમાં બહુ ખરાબ એવું ગુજરાતી હમણાંની જીપીએસસી કરવા માંડી છે, બરોબર. જીપીએસસી ના કહી શકીએ આપણે, સીધા એમાં જીપીએસસી ઉપર આંગળી ઉઠાવી જરૂરી પણ નથી. અને જે ટ્રાન્સલેટર્સ હશે, ટ્રાન્સલેટર દ્વારા આવી ભૂલો ત્યાં થઈ રહી છે, બરોબર. તો કેક્ટસ છે, બરોબર. ડિઝર્ટની અંદર જે કેક્ટસ જોવા મળે છે અને ટેરેન્ટુલા. મારાથી અહીંયા આગળ મેં તમને લગભગ પેરેન્ટુલા કીધું હતું, અહીંયા ટેરેન્ટુલા આવશે. શું આવશે,
ટેરેન્ટુલા નામના જે કરોડીઓ છે એની વાત ત્યાં થઈ રહી છે. ઓકે, તો આ બંને વચ્ચે કયું ઉદાહરણ છે? ન્યુટ્રાલિઝમનું ઉદાહરણ છે. તો હમણાં જ આપણે વાત કરી હતી, આ એક્ઝામ્પલ ત્યાં આગળ પરફેક્ટલી મેચ થતું જોવા મળે છે. એટલા માટે આ ઓપ્શન આપણો ડી ઓપ્શન જવાબ આમાં આવે છે. અને જીપીએસસીએ પાકમાં આ એ ઓપ્શન જવાબ ત્યાં સાચો આપ્યો હતો. પાકમાં પછી અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા સુધારાઓ મોકલવામાં આવ્યા, ઘણા એમાંથી મેં પણ સજેસ્ટ કરેલા હતા. બરોબર, તે પાકમાં જે સુધારા જે હતા એ મતલબ એ પાકમાં સુધારા જે હતા એ જીપીએસસીને મોકલી આપે. જીપીએસસી એ વસ્તુને ધ્યાનમાં લીધી અને ધ્યાનમાં લઈને પાકની અંદર જવાબમાં સુધારો કર્યો. સુધારો કરીને એણે પછી ડી જવાબ ત્યાં કરી આપેલો છે. બરોબર, એટલે આ જે લાસ્ટ વાળો એક્ઝામ્પલ હમણાં જ આપણે વાત કરી હતી, બરોબર, ટેરેન્ટુલા કરોડિયા સાથેનો, તો એની સાથે આ શૂટ થતું જોવા મળે છે. એટલે આ ઓપ્શન આપણો સાચો આવશે. બાકીના બધા ઉપરવાળા કેવા છે? ખોટા છે. એટલે આ હમણાં જ તાજેતરની જે ડીવાયએસયુની પ્રિલિમ્સ, હજુ લગભગ 2-3 મહિના થયા છે આ એક્ઝામને, 2-2.5-3 મહિના જેવું સમયગાળો થઈ ગયો છે. તો હમણાં તાજેતરમાં પૂછાયેલો પ્રશ્ન છે. એટલે કે એ વસ્તુ પણ આપણે જોઈ શકીએ આમાં કે જે ટોપિક ચાલે છે એમાં અગાઉ પણ પ્રશ્ન પૂછાયેલા છે, હાલની તાજેતરની પરીક્ષાઓ જે છે એમાં પણ પ્રશ્ન પૂછાઈ રહ્યા છે. એટલા માટે ફક્ત સિલેબસને કવર કરવાની દ્રષ્ટિએ કવર કરવો એ, અને સિલેબસ આવનારી પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાય તો એમાં કામમાં આવે, બરોબર, એ પ્રમાણે કોર્સ જનરેટ કરવો, કોર્સ બનાવવો, એ પણ આખી અલગ વસ્તુ છે જે તમને સીધી અહીંયા આગળ ખૂબ જ હવે જુઓ, મેં તમને વાત કરી હતી એન્વાયરમેન્ટનો ફક્ત તમારે કોર્સ ખરીદવો છે. તો હાલમાં ઓફર અંતર્ગત તમે 199 રૂપિયામાં એને ખરીદી શકો છો. બરોબર, જો આ જ રીતે તમારે સાયન્સ એન્ડ ટેકનોલોજી ભણવું હોય અને આ જ રીતે તમારે એન્વાયરમેન્ટ બંનેનો કોમ્બો કોર્સ તમારે લેવો હોય તો એ ફક્ત હાલમાં 799 અવેલેબલ છે. આવનારા સમયમાં આમાં પણ ભાવ વધારો શક્ય છે. 199 હાલમાં જે એન્વાયરમેન્ટનો અલગથી કોર્સ લેવો હોય તો એના માટે અવેલેબલ છે. તો એમાં પણ આવનારા સમયમાં ભાવ વધારો 100% ત્યાં આગળ શક્ય છે. આવનારા સમયમાં એમાં ભાવ વધારો કરવામાં આવનાર છે. બરોબર, એટલે હાલમાં તમારે ઓફરનો લાભ લેવો હોય તો તમે હાલ લઈ શકો છો. હાલ લગભગ 1 ડિસેમ્બર 5 ડિસેમ્બર સુધી આપણે લંબાવ્યું છે. કદાચ જરૂર પડશે તો બીજા 5-1 દિવસ લંબાવી આપશું, એનો વાંધો અહીંયા આગળ અમને કંઈ નથી. પણ આવનારા સમયમાં 100% આમાં વધારો થવાની શક્યતાઓ છે, એ ધ્યાનમાં લેવું. બરોબર, હવે આના પછી નેક્સ્ટ આપણે જઈએ તો નેક્સ્ટ શું છે? હવે અજૈવિક ઘટકો. સ્ટાર્ટિંગમાં આપણે શું જોતા હતા અત્યાર સુધીમાં? તો એ હતું કે જે જૈવિક ઘટકો છે, બરોબર, એ જૈવિક ઘટકો સાથે જે પ્રક્રિયાઓ કરવામાં આવે છે, બરોબર, એ જૈવિક ઘટકો સાથે થતી પ્રક્રિયાઓ, એના એક્ઝામ્પલ્સ આપણે જોયા હતા. બરાબર, અજૈવિક જે ઘટકો આવે છે એ અજૈવિક ઘટકોમાં જે હવે અલગ અલગ જે એક્ઝામ્પલ આવે છે એની વાત આપણે કરવાના છે. બરોબર, તો ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું અજૈવિક ઘટકોમાં શું શું આવી શકે. તો હવે તમામે તમામ જે ઋતુઓ છે, ઋતુઓના કારણોસર જે ફેરફાર થાય છે અને એ ફેરફાર માણસ અને અન્ય સજીવો જે અનુભવે છે, બરોબર, તો એમાં એક તરફ માનવ આવશે, બીજું સામે જે ઘટકનું જે ફેરફાર આવે છે, બરોબર, એટલે કોઈ પણ ત્યાં એબાયોટિક ફેક્ટર, બરોબર, એટલે અજૈવિક ઘટક જે આવે છે, આ બંને વચ્ચે જે આંતરક્રિયાઓ થઈ રહી છે ને એ આંતરક્રિયાઓમાં જે પ્રતિભાવ જે મળી રહ્યા છે, બરોબર, એની વાત અહીંયા આપણે હમણાં કરવાની છે. બરોબર, પહેલું તમને જોવા મળે છે શું છે? તો નિયમન તમને જોવા મળે છે, ટુ રેગ્યુલેટ. બરાબર, અહીંયા શું આવશે? રેગ્યુલેટની વાત ત્યાં આગળ થઈ રહી છે. બરોબર, તો અહીંયા શું કરવામાં આવશે કે અમુક જે સજીવો છે, બરોબર, એ સજીવો પોતાની દેહ ધાર્મિક ક્રિયા અથવા એટલે કે પોતાના આચરણ કે વર્તણૂક દ્વારા પોતાની સમસ્થિતિને જાળવી રાખવા માટે સક્ષમ હોય છે. બરોબર, આ એક લાઈનમાં તમારી બધી વસ્તુ આમાં આવી ગઈ. શું કહેવા માંગે છે એની વાત કરીએ તો ફરીથી જુઓ, નિયમન કરશે, રેગ્યુલેટ, પોતાની જાતે રેગ્યુલેટ કરવાની ત્યાં વાત થઈ રહી છે. હવે બાજુમાં ફોટોગ્રાફ દ્વારા તમે સમજી શકો છો કે અહીંયા જો કોઈ પણ આ વ્યક્તિ છે, વ્યક્તિનું આ નોર્મલ બોડી ટેમ્પરેચર છે, બરોબર, હવે ટેમ્પરેચર રાઇઝ થઈ રહ્યું છે, તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. વધારો થવાના કારણોસર શું થશે આમાં? તો આજે ડાયરેક્ટલી જો અહીંયા ગરમી સીધી ઉપર પડે છે સ્કિન ઉપર પડવાના કારણોસર શું થશે એમાં? તો કે ત્યાં આપણને ગરમી લાગે છે, સ્કિનમાં તમને સ્કિન દાઝતી હોય એવું જોવા મળે છે. અમુક લોકોને શું થઈ જાય કે ડાયરેક્ટ ટેનિંગ થઈ જતું હોય છે. બરાબર, તો
નોર્મલી જે તાપ પડે છે, તાપમાં સ્કિન ઉપર સીધો તાપ પડશે તો એમાં ગરમી લાગતી જોવા મળે છે. તો એવા સમયે શરીર શું કરે છે? શરીર આ પ્રક્રિયાનું નિયમન કરતું જોવા મળશે. શરીરમાં જે ગરમીનું પ્રમાણ જે વધી રહ્યું છે, બરોબર, એ ગરમીનું નિયમન કરશે. કઈ રીતે? તો શરીરમાં જે પાણી છે, બરોબર, એ પાણીને બહાર પરસેવા સ્વરૂપે ત્યાં આગળ મુક્ત કરીને, બરોબર, એટલે તમે જોઈ શકો છો સ્વેટિંગ એન્ડ એવાપોરેશનની વાત કરવામાં આવશે, બરાબર. એટલે કે સ્વેટિંગ, પરસેવો ત્યાં બહાર આવશે. પરસેવો બહાર આવે છે એનાથી શું થશે કે બહારની જે સરફેસ છે, બરોબર, એ સરફેસ થોડીક ઠંડી થતી તમને જોવા મળશે, બરાબર. તો એ જ કારણોસર આ આપણે શું કર્યું? તો બોડીએ પોતાની જાતે, એટલે કે પોતાના આચરણ અને વર્તણૂક દ્વારા પોતાની જે સમસ્થિતિ છે એને જાળવી રાખવાનો ટ્રાય કર્યો. તો એને શું કહેવામાં આવશે? એને નિયમન તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. આ સિવાય બીજું જે એમાં ત્યાં વાત કરી છે, નેક્સ્ટ જે પ્રકારની વાત કરી છે એ શું છે આપણું? તો કે અનુકૂલનની વાત અહીંયા આગળ કરવામાં આવે છે, બરોબર. અનુકૂલન છે ટુ કન્ફર્મ તમને જોવા મળશે, ઠીક છે. કન્ફર્મ તરીકે આપણે એને કહી શકીએ કે અનુકૂળ થવું અથવા તો અનુકૂલન સાધવાની વાત થઈ રહી છે, બરોબર. તો સાધવાનું શેનાથી છે? તો કે બાહ્ય જે વાતાવરણીય ફેરફારો છે, બરોબર, બાહ્ય વાતાવરણીય જે ફેરફારો છે એ ફેરફારોની સામે, બરોબર, એ ફેરફારોની સામે જો એ ફેરફારો એ જે તે જીવ છે એ જીવ માટે અનુકૂળ હોય તો એ અનુકૂલન ત્યાં સાધી લેશે, બરોબર. તો અનુકૂળ હોય ને તો સજીવો શું કરશે કે થોડો ઘણો ફેરફાર કરી લેશે, બરોબર. એ ફેરફારો સામે પોતાના શરીરમાં થોડો ઘણો ફેરફાર કરીને ત્યાં જીવી જતા જોવા મળે છે, બરોબર. ત્યાં આગળ એ જીવતા જોવા મળે છે. બાજુમાં તમે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો, તે જગ્યાએ તમને ધ્રુવ પ્રદેશ અને ધ્રુવ પ્રદેશના અમુક પ્રાણીઓ અને પક્ષીની પણ વાત અહીંયા કહી શકીએ. પેંગ્વિન છે, બરોબર. આ સામે તમને પ્રાણી જોવા મળે છે. પોલાર બિયર તમને જોવા મળે છે, બરાબર. તો એ એક્ઝામ્પલ આનું બેસ્ટ એવું છે કે અનુકૂલન એમણે ત્યાં સાધ્યું છે, બરાબર. તો અહીંયા શું આવશે? ખાસ કરીને ધ્રુવ પ્રદેશ છે એની વિશેષતા છે કે એ જગ્યાએ જે રહેતા પ્રાણીઓ છે એ પ્રાણીઓને વધારે ઠંડી લાગે છે. તો ઠંડી લાગે છે તો એ કારણોસર એ શું કરશે? પોતાના અંદર રહેલી જે એક્સ્ટ્રા કેલરીઝ છે અથવા તો જે કેલરીઝ છે, બરોબર, હવે ખોરાક છે એમાં એ એનર્જીમાં તે રૂપાંતરિત કરે છે, ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત કરે છે. તો ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત કરે છે એ કારણોસર, બરોબર, એની અંદર જે રહેલો જે ખોરાક છે અથવા તો એક આપણે એમ કહી શકીએ કે એનર્જીનું એક સ્ટોરેજ છે એ પછી ઘટતું જતું જોવા મળે છે, બરોબર. તો મોસ્ટ ઓફ મોટા પ્રાણીઓ છે એ મોટા પ્રાણીઓમાં જે ઉર્જાનો જથ્થો ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળશે. તો એનું જે ઉર્જાનું એક સ્તર આગળ જતા જથ્થો ઘટશે તો પણ પછી એને આગળ જતા થોડા સમય પછી ખોરાકમાંથી રિકવર કરી શકશે. પરંતુ કોઈ નાના નાના કદના જો પ્રાણીઓ હોય તો એ પ્રાણીઓની અંદર એટલી બધી એનર્જી નહીં જોવા મળે. એ વધારે સમય સુધી પોતાના શરીરમાં જે ઉષ્મા ઉર્જા છે એ ઉત્પન્ન કરી શકશે નહીં. અને જો લાંબા સમય સુધી એ ઉત્પન્ન કરવા જશે તો પછી મૃત્યુને ભેટતા જોવા મળે છે. એટલા માટે ખાસ કરીને તમે જોશો આ વસ્તુ તો કે ધ્રુવ પ્રદેશમાં તમને નાના નાના પ્રાણીઓ હોય એની કમ્પેરિઝનમાં વધારે તમને મોટા પ્રાણીઓ જોવા મળે છે. એની પાછળનું કારણ શું છે? તો આ છે મોટા પ્રાણીઓ છે એ ઇઝીલી ત્યાં આગળ એમાં ઉષ્મા ઉર્જા પોતાના શરીરની ઉષ્મા ઉર્જા દ્વારા એ વિસ્તારમાં પોતાના નાના મોટા ફેરફાર કરીને અનુકૂલન સાધતા જોવા મળે છે, બરોબર. એટલે ખાસ કરીને ઉર્જા જે છે, ઉર્જાના ખર્ચ સાથે આ વસ્તુ તમને જોડાયેલી જોવા મળે છે. એટલા માટે મેં તમને કીધું હમણાં કે જે નાના પ્રાણીઓ છે તમને આ ધ્રુવ પ્રદેશોમાં કેવા જોવા મળે છે? તો કે ઓછા એવા જોવા મળે છે. હવે એના પછી નેક્સ્ટ જે પ્રકાર આવે છે એ શું છે? સ્થળાંતરનો આવે છે. સ્થળાંતર એને આપણે શું કહીએ છીએ? તો કે માઇગ્રેશન તરીકે ઓળખીએ છીએ, બરોબર. માઇગ્રેટ કરવું, માઇગ્રેશન, એની વાત ત્યાં કરવામાં આવે છે, બરોબર. તો અહીંયા શું આવે છે કે અમુક જે સજીવો છે એ પોતાના જે તે વિસ્તારમાં રહેતા હોય, બરોબર. અહીંયા તમને વાત કરું કે એ સજીવ જે પોતાનો XYZ વિસ્તાર છે એ વિસ્તારમાં રહે છે. હવે આ વિસ્તારમાં શું થાય છે? વિસ્તારમાં અચાનક ત્યાં આગળ ગરમીનું પ્રમાણ વધી જાય છે, બરાબર. ગરમીનું પ્રમાણ વધે છે તો એ કારણોસર જે ત્યાં રહેલા જે સજીવો છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે એ જે વાતાવરણ છે ત્યાંનું એને નિયમન સાધી શકતા નથી, બરોબર. નિયમન કરી શકતા નથી કે અનુકૂલન સાધી શકતા નથી. તો એ શું કરશે? આ જે ગરમી વધી અથવા તો બીજી XYZ એટલે આના સિવાય બીજું કોઈ પણ ત્યાં આગળ એક્સ્ટ્રા ફેક્ટર ત્યાં આગળ હોઈ શકે, બરોબર. એક્સ ફેક્ટર ત્યાં આગળ એમાં હોઈ શકે, એક્સ્ટ્રા ફેક્ટર્સ ત્યાં આગળ હોઈ શકે. તો એ કારણોસર એ પોતાનું જે જગ્યા અથવા તો પોતાનું જે કુદરતી નિવાસસ્થાન છે, બરોબર, પોતાનું આ જે કુદરતી નિવાસસ્થાન છે એ નિવાસસ્થાન છોડીને એ અન્ય જગ્યાએ જતા જોવા મળે છે, બરોબર. અન્ય જગ્યાએ જતા જોવા મળે છે. એટલે આ પ્રક્રિયા ખરેખર કઈ કરી? તો કે સ્થળાંતરની પ્રક્રિયા કરી. કેમ? કારણ કે એ જગ્યાએ જે આ વાતાવરણીય ફેરફારો આવેલા છે એ વાતાવરણીય ફેરફારોની સામે આ જે સજીવો છે એ સજીવો ટકી શક્યા નહીં. એટલે ટકી ના શકે એટલા માટે એમણે શું કર્યું કે ભાઈ ચલો અહીંયા આપણે નહીં રહી શકીએ, આપણે આ જગ્યા ખાલી કરીએ, આપણે બીજી કોઈ જગ્યાએ જઈએ જે જગ્યાએ આપણે ઇઝીલી રહી શકીએ, ઇઝીલી આપણે જીવન જીવી શકે. એટલે માટે એ જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને શું કહેવામાં આવે છે? તો કે માઇગ્રેશન કહેવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ તમે જુઓ છો કે શિયાળામાં જે પક્ષીઓ જે છે, બરોબર, શિયાળામાં
પક્ષીઓનું અથવા તો પક્ષીઓ દ્વારા જે કરવામાં આવતું સ્થળાંતર છે, બરોબર. ખાસ કરીને એ જે વાતાવરણીય જે ઋતુકીય ફેરફારો હોય છે એ ફેરફારોનો સામનો કરવા માટે કરે છે. પ્રજનન માટેની પ્રક્રિયાઓ માટે આ સ્થળાંતરણ કરતા તમને જોવા મળે છે. સામેની તરફ આ જે ઘાસના પ્રદેશો માટે સ્થળાંતરણ થતું જોવા મળે છે. ઓકે, તો આ જંગલી ભેંસ છે એને ત્યાં આગળ વાત કરેલી છે, એના ભેંસોની ત્યાં વાત કરવામાં આવેલી છે. ઓકે, નેક્સ્ટ આવે છે મુલતવી રાખવું, બરોબર, અથવા તો એમ કહી શકીએ કે ટુ સસ્પેન્ડ કરી દેવું, કે હાલમાં ભાઈ કંઈ નથી કરવું, થોડી વાર આરામ કરી લો, આગળ જતા એને જોઈશું, બરોબર. જેમ કે તમે જોયું હશે કોઈ પણ આવી પોલીસ વિભાગ સાથે કે અન્ય વિભાગ સાથે કંઈ પણ એવી પ્રક્રિયા થઈ છે, બરોબર, કંઈ પણ એવી નકારાત્મક કોઈ ઘટના ત્યાં બની હોય તો એના આકરા પગલાં લેવાના હોય, એ આકરા પગલાં લેવાની શરૂઆત પહેલા આ સસ્પેન્શનથી શરૂ થતી હોય છે, કે પહેલા તો એ જે તે પદ ઉપર છે, પદ ઉપરથી એને જે અનિશ્ચિત સમય માટે એને બરતરફ કરવામાં આવે છે, બરોબર. તો સસ્પેન્શનની પ્રક્રિયા ચાલુ થશે, સસ્પેન્ડની પ્રક્રિયા ત્યાં ચાલુ થતી જોવા મળે છે. એટલે કે હાલ પૂરતા તમે થોડા સાઈડમાં રહો, આરામથી રહો, આગળ જતા તમારો જ્યારે વારો આવશે ત્યારે તમને બોલાવવામાં આવશે કે હવે તમારું શું કરીએ. ઓકે, તો મુલતવી રાખવામાં શું આવે છે કે જે પ્રતિકૂળ જે પર્યાવરણીય અવસ્થા હોય છે એ અવસ્થામાં જે પ્રાણીઓ જે છે, બરોબર, પ્રાણીઓ પ્રતિકૂળ વાત કરી છે મેં અહીંયા આગળ શબ્દો શું વાત કરી છે, પ્રતિકૂળ પર્યાવરણીય અવસ્થા. પ્રતિકૂળ એટલે કેવી કે જે અનુકૂળ ન હોય તેવી, અનુકૂળનું એક્ઝેક્ટ વિરોધી પ્રતિકૂળ, બરોબર. જેમ કે શું કે અચાનક અહીંયા ઠંડી પડવાની શરૂઆત થઈ જાય, તો ઠંડી પડે છે તો મારે એ ઠંડીથી પ્રોટેક્શન મેળવવા માટે, સુરક્ષા મેળવવા માટે સ્વેટરનું યુઝ કરવું પડશે, મારે જેકેટ પહેરવું પડશે, બરાબર. હવે મારી પાસે જેકેટ નથી, મારી જોડે સ્વેટર નથી, તો હું બહાર નીકળી નહીં શકું, બરોબર. તો આનાથી મારે શું કરાય, તો જ્યાં સુધી બહાર ઠંડી છે ત્યાં સુધી હું ઘરમાં એક રૂમમાં ભરાઈને ત્યાં બેસી રહું, બરોબર. આનાથી મારા જોડે બીજો કોઈ ઓપ્શન છે નહીં. તો બહાર નીકળું છું તો કાતિલ ઠંડી છે, ઠંડીના કારણોસર મારો જીવ પણ જઈ શકે એમ છે, એટલા માટે એ જે તે સજીવ હશે પોતાનું નિવાસસ્થાનમાં ત્યાં આગળ એક ચોક્કસ જગ્યાએ પછી બેસી જતું જોવા મળે છે. ઓકે, તો આ જ વસ્તુ એટલે પ્રતિકૂળ જે બહારને એટલે કે જે અનુકૂળ નથી તેવી પરિસ્થિતિઓ જ્યારે આ બહાર અથવા પર્યાવરણ જ્યારે સર્જાય છે ત્યારે જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ જે એમની શરીરની અંદર આવેલી એક મહત્વની જે સંરચના છે, બરોબર, એ સંરચના અથવા તો એક સારી એવી સિસ્ટમ છે એનો ઉપયોગ કરીને સુષુપ્તતામાં જતા જોવા મળે છે, બરોબર. સુષુપ્તતામાં પ્રવેશતા જોવા મળે છે. ઓકે, સુષુપ્તતામાં પ્રવેશતા જોવા મળે છે. અને આ જે શારીરિક અવસ્થાથી છે, બરોબર, એ શારીરિક અવસ્થાથી શું કરશે તો પર્યાવરણીય જે ટેન્શન ઊભું થયું છે, પર્યાવરણીય જે તણાવ ઊભો થયું છે એ તણાવને પછી ટાળવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ હમણાં 2-4 મહિના અંદર રહી લઉં શાંતિથી, ઠંડી હમણાં જતી રહેશે એટલે પછી બહાર આવી શાંતિથી, બરોબર. હમણાં ખાલી ખોટું બહાર નીકળીશ તો મને ખોરાકે નહીં મળે અને નકામો આ ઠંડીમાં જીવ જતો રહેશે, બરોબર. એટલે તમે અહીંયા આગળ એક્ઝામ્પલ લાવવાના જોશો તો 2 એક્ઝામ્પલ તમને જોવા મળે છે. એક આવે છે શીત નિંદ્રા, બરોબર, અને બીજું તમને જોવા મળે છે ગ્રીષ્મ નિંદ્રા. ઓકે, બાજુમાં તમને જે ફોટોગ્રાફ જોવા મળી રહ્યો છે એ શું છે, એ રીંછનો ફોટોગ્રાફ છે, બરોબર. એ શું કરી રહ્યું છે અહીંયા આગળ, તો એ શીત નિંદ્રા કરી રહ્યું છે, બરોબર. શીત નિંદ્રામાં શું છે તો બહાર અચાનક આ ઠંડી છે, ઠંડીમાં વધારો થવાના કારણોસર શું થશે તો કે નાના નાના પ્રાણીઓ તો આમે ત્યાં ઓછા હતા એટલે બહાર એ ઓછા જ આવવાના છે, બરોબર. બીજા બધા ખોરાકના સોર્સ છે એ પણ કેવા થઈ જશે તો કે એ પણ ઓછા થઈ જશે. કેમ, બરફ પડ્યો છે એના કારણોસર બધું ઢંકાઈ ગયું છે, બરોબર. તો હવે એવા સમયમાં જો આ રીંછ બહાર આવે છે તેને ખોરાક તો મળવાનો નથી, ઉપરથી વધારે ઠંડીના કારણે સર એનો જીવ જઈ શકે એમ છે. એટલા માટે પછી આ જે સ્ટેજમાં પહોંચે છે, બરોબર, કે હવે બહાર નીકળવું નથી, થોડો ટાઈમ માટે આ બધી પ્રક્રિયાને કે બંધ રાખી દઈએ, મુલતવી રાખીએ, સસ્પેન્ડ કરી દઈએ, આરામથી આપણે સૂઈ જઈએ, બરોબર. તો સૂઈ જવાની જે પ્રક્રિયા એટલે આ એની શીત નિંદ્રા આવશે. અને પછી એને એક્ઝેક્ટ તમને બીજું તમને ઓપ્શન એના સાથે જ એક બીજી પ્રક્રિયા જોવા મળે છે જેને ગ્રીષ્મ નિંદ્રા તરીકે આપણે ઓળખીએ છીએ, બરોબર. ઘણી વખતે તમે ક્યાંક ખોદતા હશો, ખાડો ખોદતા હશો ને તો એમાંથી દેડકા નીકળી આવતા હશે, તમે વિચારતા હશો કે આટલા જમીનમાં ઊંડા ક્યાંથી આ પહોંચી ગયા, તો એ પોતાની ગ્રીષ્મ નિંદ્રા ત્યાં આગળ માણતા હોય છે કે ભાઈ કે અમે શાંતિથી, બહાર બહુ ગરમી છે, અહીંયા રહેવા દો, થોડી વાર આરામથી જીવવા દો, સુવા દો, બરોબર. તો આ બધું શેનું એક્ઝામ્પલ આવશે તો એ ગ્રીષ્મ નિંદ્રાનું એક્ઝામ્પલ આપણને આ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ છે ઉત્ક્રાંતિની વાત કરવામાં આવે છે. તો હવે કોઈ પણ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, બરોબર, તમે આગળ અલગ અલગ સ્ટેપ આપ્યા કે તમે કાં તો નિયમન કરો, બરાબર, નિયમન નથી કરી શકતા તો તમે એના સામે અનુકૂળતા સાધો,
અનુકૂળતા તમે નથી સાધી શકતા તો થોડા ઘણા સમય માટે એને સસ્પેન્ડ કરી નાખો, કાં તો પછી એને મુલતવી રાખો, બરોબર. એ જે વસ્તુની હમણાં વાત કરી, જો આ તમે બધું જ નથી કરી શકતા અને એ જે પર્યાવરણીય જે અવસ્થા હતી અથવા તો જે સમસ્યા ઊભી થઈ છે એ વધારે લાંબા ગાળા સુધી જો ખેંચાય છે, લાંબા ગાળા સુધી એ વર્તાતી રહે છે, તો એવા સમયે સજીવ શું કરશે? તો આ લાંબા ગાળા સુધી આ સેમ જો પ્રક્રિયા આગળ થતી રહે તો સજીવ પોતાની અંદર જે વારસાગત જે લક્ષણો જેની અંદર કેરી થાય છે, એટલે કે જે જનીનિક લક્ષણોની વાત કરવામાં આવે, જનીનની વાત કરવામાં આવે, એ જનીનની અંદર ફેરફાર કરતા જોવા મળે છે ને એ જનીનમાં ફેરફાર થશે એટલે લાંબા ગાળે આ પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવશે? ને ઉત્ક્રાંતિની પ્રક્રિયા કહેવામાં આવશે, બરોબર. તો ઉત્ક્રાંતિની વાત કરીએ તો આમાં શું આવશે? તો કે પેઢી દર પેઢી, પેઢી દર પેઢી જોવા મળતું પરિવર્તન છે, તો એને શું કહેવામાં આવશે? ઉત્ક્રાંતિ તરીકે આપણે ઓળખીએ છીએ, બરોબર. તો શેમાં પરિવર્તનની વાત કરી છે? તો એ જે જાતિઓ હતી, જે પ્રજાતિઓ જે છે, બરોબર, એ પ્રજાતિની લાક્ષણિકતામાં, એમાં પ્રજાતિઓ જે પણ છે ભાઈ, એ પ્રજાતિઓની લાક્ષણિકતામાં આપણને પેઢી દર પેઢી આ જોવા મળતું એક પરિવર્તન, આ વસ્તુ જોવા મળી રહ્યું છે, એની વાત અહીં આગળ થઈ રહી છે. ઓકે, હવે ઉત્ક્રાંતિ જે છે એ ઉત્ક્રાંતિમાં તમે બીજી વસ્તુમાં શું કહી શકો? તો આ આનુવંશિક ભિન્નતા ઉપર આધાર રાખે છે. તેના ઉપર આનુવંશિક ભિન્નતા પર આધાર રાખશે. ઓકે, શું છે, કઈ રીતે છે, ઇઝીમાં હું તમને હમણાં જ જણાવીશ, બરાબર. જે સજીવની જે શારીરિક લાક્ષણિકતાઓ છે, બરોબર, એ સજીવની શારીરિક લાક્ષણિકતાઓ છે, એ શારીરિક લાક્ષણિકતાઓ પર શું કરશે? તો અસર કરતા જોવા મળે છે. ઓકે, હવે જુઓ, આ ઉત્ક્રાંતિની વાત થઈ રહી છે અહીંયાથી બેઝિક લેવલથી. સાઈડમાં તમને બતાવ્યું છે, નીચે લાસ્ટમાં સિંગલ સેલ એવું લખેલું છે કે પહેલા એક કોષી સજીવ હતા, બરોબર. એક કોષી સજીવ છે એ આગળ જતા શેમાં કન્વર્ટ થતા જોવા મળે છે? તો યુનિસેલ્યુલરમાં આવશે. એટલે શું છે? બહુકોષી સજીવોમાં આવે છે. આગળ જતા એમાંથી શું બને છે? કોર્ડાટા બને છે. એના પછી તો કે લોબ ફિન્ડ ત્યાં જોવા મળે છે, માછલીનું એક સ્વરૂપ આપણે આગળ જતા આવશે, બરોબર. પછી એમ્ફીબિયા આવે છે. એમ્ફીબિયા શું છે? તો માછલી જે છે પાણીમાં રહેતી તમને જોવા મળે છે, બરાબર. એમ્ફીબિયા શું કરશે? તો હવે પાણીમાં રહેતા જીવો અને બીજા તમને આવે છે જમીન ઉપર રહેતા જીવો. આ જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે એને આપણે કહેવામાં આવે છે ઉભયજીવીઓ, બરોબર. એને ગુજરાતીમાં આપણે ઉભયજીવીને એમ્ફીબિયસ તરીકે ઓળખીએ છીએ, બરોબર. તો આ જે એમ્ફીબિયા છે એ તમને આવતા જોવા મળે છે. એના પછી રેપ્ટાઇલ્સ આવે છે, એટલે કે એમ્ફીબિયાથી આગળનું ઉત્ક્રાંતિનું સ્વરૂપ. એટલે આ બધી પ્રક્રિયા જે થઈ રહી છે ને એ કંઈ 1, 2, 5 વર્ષ કે 25 વર્ષે નથી. આ હજારો લાખો વર્ષોની પ્રક્રિયાઓના આધારે, લાખો વર્ષોના ઉત્ક્રાંતિના કારણે હાલમાં આપણને એના પરિણામ જોવાઈ રહ્યા છે એક હોમોસેપિયન્સ તરીકે, બરોબર. તો રેપ્ટાઇલ્સમાં શું અસ્તિત્વમાં આવ્યું? તો કે ટી ફોર્મ અસ્તિત્વમાં આવતા જોવા મળેલા છે. પછી એના પછી પી રોબસ્ટસ ત્યાં આગળ આવે છે. પછી એચ ઇરેક્ટસ આવે છે, એચ સેપિયન્સ આવે છે. એચ નો મતલબ શું આવશે? એચ નો મતલબ આવે છે હોમો ઇરેક્ટસ, હોમો સેપિયન્સ જોવા મળશે. ઇરેક્ટસ કોના માટે છે? તો ઇરેક્ટસ છે એ આદિમાનવ માટે વાપરવામાં આવેલું વૈજ્ઞાનિક માણસનું વૈજ્ઞાનિક નામ છે, બરોબર. તો આદિમાનવને વૈજ્ઞાનિક નામ શું આપેલું છે? તો એ છે હોમો ઇરેક્ટસ છે. આધુનિક માણસ છે, આધુનિક માણસને શું નામ રાખેલું છે આપણે? તો કે હોમો સેપિયન્સ. 2 વાર સેપિયન્સ ત્યાં આગળ આવે છે. બાકી ફક્ત ને ફક્ત માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? તો માનવનું વૈજ્ઞાનિક નામ આવશે હોમો સેપિયન્સ, બરાબર. તો આ જ વસ્તુ છે કે તમે આ બધી જે અલગ અલગ જે પ્રક્રિયાઓ હતી, અલગ અલગ જે પર્યાવરણીય સમસ્યાઓ હતી, એને સામનો નથી કરી શકતા, તો એક કામ કરો, તમે શું કરો? ઉત્ક્રાંતિ કરો, બરોબર. પોતાની અંદર ઇવોલ્યુશન કરો. ઇવોલ્યુશન કરવાથી તમે આવનારા સમયમાં એક સમયગાળો એવો આવશે કે તમે એમાં ટકી જશો, બરોબર. એમાં તમે જીવી જશો. એટલે આ છેલ્લો ઓપ્શન શું છે? ઉત્ક્રાંતિનો છે, બરોબર. નેક્સ્ટ તમે જુઓ છો એ પ્રમાણે કે જો આપણો જે ડેમો લેક્ચર છે એ અહીં આગળ પૂર્ણ પણ થાય છે, બરોબર. આજે તમને લેક્ચર ગમ્યો છે તો ખાસ કરીને લાઈક કરવાનું ભૂલશો નહીં, બરોબર. તમારા મિત્રો છે તૈયારી કરી રહ્યા છે તો એમને આ જે આપણો વિડીયો છે એ વિડીયોની લિંક છે એ લિંકને શેર કરવાનું ભૂલશો નહીં, બરાબર. અને કંઈ પણ તમારો ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન તમે નીચે કોમેન્ટમાં તમે જણાવી શકો છો. તમારા કોઈ પણ પ્રતિભાવો હોય તો પ્રતિભાવો પણ તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. એ સાથે જ બીજી મહત્વની વસ્તુ કે કોઈ પણ આવી અપડેટ મેળવવા માટે જો તમે અમારી સાથે જોડાવા માંગો છો, બરોબર, તો તમે ટેલિગ્રામ ઉપર સિમ્પલી ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામ પર જઈને HKGPSC સર્ચ કરશો એટલે આ લોગોવાળી ચેનલ તમને જોવા મળશે. એ ચેનલ તમારે જોઈન કરી લેવાની છે. અને જો હજુ સુધી તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તમે લાઇક પણ નથી કર્યું, તમે અમારા સાથે જોડાયા નથી, તો હમણાં જ આપણી જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલમાં તમે સબસ્ક્રાઇબ બટન ઉપર ત્યાં ક્લિક કરી લેશો, જેથી કરીને સબસ્ક્રાઇબ ત્યાં આગળ તમે આ ચેનલમાં થઈ જશો. અને બાજુમાં જ
જે બેલ આઇકન છે એ બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા સમયમાં આવા જે વિડીયો છે એ તમને સતત મળતા રહે. અને ખાસ આ સાથે જે બીજી જે મહત્વની આપણે સિરીઝ શરૂ કરેલી છે કરંટ અફેર માટેની સિરીઝ, બરોબર, તો એ સિરીઝ પણ તમારા માટે ખૂબ જ કામની છે. તમે ત્યાં આગળ પ્લેલિસ્ટમાં જઈને એમાં કરંટ અફેર્સ કરીને અલગથી પ્લેલિસ્ટ બનાવ્યું છે આપણે, ત્યાં આગળ જઈને પણ તમે કરંટ અફેર્સના વિડીયો જોઈ શકો છો, બરોબર, જે આવનારી તમામ ભરતી પરીક્ષાઓ માટે, બરોબર, ખૂબ જ એવા સારા એવા કારગર છે અથવા સારા એવા ત્યાં ઉપયોગમાં આવી શકે એમ છે, બરોબર. આ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છીએ, બરોબર. HK GPSC નું પોતાનું ઓફિશિયલ એકાઉન્ટ પણ તમને જોવા મળે છે, બરોબર. સિમ્પલી તમે ઇન્સ્ટાગ્રામ પર જઈને HK GPSC સર્ચ કરશો એટલે તમને આ આઈડી ફોટોગ્રાફ વાળું તમને જોવા મળી જશે ત્યાં આગળ આઈડી, એને તમે ફોલો કરી શકો છો. અને બીજું મારું પોતાનું આઈડી પણ ત્યાં આગળ અવેલેબલ છે, હરપાલસી2807 તમે સર્ચ કરશો તો ત્યાં તમને મારું આઈડી મળી જશે. એ જગ્યાએ પણ અમે રેગ્યુલરલી આવી તમામ અપડેટ્સ, કોઈ પણ નવો વિડીયો આવતો હોય, કોઈ પણ નવી ભરતી પરીક્ષા આવે છે એના વિશેની માહિતી, બરોબર, તો આ માટેના જે વિડીયો મૂકીએ છીએ એની નોટિફિકેશન, એના માટેની જે જાહેરાત અમે ત્યાં પણ જાહેર કરતા હોઈએ છીએ, તો એટલે તમે અમારી સાથે ત્યાં પણ જોડાઈ શકો છો. જો તમારી ટેલિગ્રામ ઉપર જોડાવાની જો સગવડતા ન હોય તો પછી તમે ઇન્સ્ટાગ્રામ સાથે પણ જોડાઈ શકો છો, બરોબર. છેલ્લે મહત્વની વસ્તુ એ કે આપણે અહીંયા આપણું સેશન છે એ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ને હવે આવનારા એટલે કે જે રેગ્યુલર બેચના સ્ટુડન્ટ છે એમને ખાસ વસ્તુ જણાવવા માંગીશ કે હવે જે આપણે નેક્સ્ટ સેશન છે એ હવે રેગ્યુલરલી ત્યાં આગળ આવતા જતા તમને જોવા મળે છે. ખાસ આપણે શેને ટાર્ગેટ કરી રહ્યા છે તો GPSC ક્લાસ 1 2 એક્ઝામ જે 2026માં યોજાનાર છે એના માટેનો જે આ કોર્સ છે, બરોબર, એટલે એ તરફ આપણે ધીમે ધીમે આગળ વધવાના છે. મેં તમને ટાઈમલાઈન ઓલરેડી આપેલી હતી, એ ટાઈમલાઈનની અંદર કદાચ થોડો ઘણો 5-10 દિવસનો એમાં ફેરફાર હોઈ શકશે, બરોબર, કારણ કે વચ્ચે હમણાં થોડું આપણે ડિલે થયું હતું એ કારણોસર, બરાબર. તો હવે આ રેગ્યુલરલી સેશન ચાલવાના છે. આવનારા સમયમાં તમને આના બીજા વિડીયો પણ ધીમે ધીમે આવશે, એ આપણે પ્રાઇવેટ ચેનલમાં ત્યાં મુકાતા જશે. ત્યાં સુધી મળીએ હવે નેક્સ્ટ સેશનમાં, બરોબર, નવા ટોપિક સાથે, બરોબર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.